आरोग्य पादाम्बुजरेणवः यानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तो सर्वदुःखातिगो भवेत् समं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाविसेव्यमानं कलानिधिम् चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पंचधारदैव ક્યાંથી શરૂ કરવાનું છે? રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું? વિરેનભાઈ રેકોર્ડિંગ કરો છો? ચાલુ છે. ઓકે. રવિભાઈ આપણે ટીકા લેવાની છે. આપણે ટીકાની શરૂઆત આજે કરવાની છે. હા, બે પ્રશ્ન છે ગયા વખતમાંથી, જો અનુકૂળતા હોય તો આપણે એની ચર્ચા કરી લે. અચ્છા, પ્રશ્ન રહી ગયા હતા? હા, બોલો. મહાત્મ્ય જ્ઞાનની જે ચર્ચા આપણે ગયા વખતે કરી હતી, તો થોડું અવતારકાલીન સમયમાં બ્રજભક્તોને પ્રભુમાં જે શ્રૃંગાર ભાવ છે, બાળકોને જે શક્ય ભાવ છે, અને નંદ યશોદાજી વગેરેને જે વાત્સલ્ય ભાવ છે, તો એની અંદર આપણે ભક્તિને કઈ રીતે સમજવું એમ, મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતોધિક સ્નેહ ભક્તિ, એટલે અવતારકાલીન જે ભાવો છે બધા બ્રજ ભક્તોના, તો એને આપણે ભક્તિનો દરેજો આપતું કઈ રીતે? કેમ કે એ તો શ્રૃંગાર ભાવ છે. ભક્તિભાવ, જે ભક્તિ રસ જે છે એ એવો રસ છે કે બધા ભાવને આવરી લેતો હોય છે. તો અંગાંગી ભાવ તરીકે શૃંગાર હોય કે વાત્સલ્ય હોય, જો ભક્તિનો અંગ બની શકતો હોય તો ભક્તિ તો બધાને આવરી શકે છે. તેથી કોઈ આપત્તિ નથી તેમાં. કોઈને ભક્તિના અંગ દયા શૃંગાર પ્રતિભાવ પણ પ્રકટ થઈ શકે, કોઈને વાત્સલ્ય ભાવ પણ પ્રકટ થઈ શકે, કોઈ પ્રોબ્લેમ. અવતાર કાલ હોય કે અનવતાર કાલ હોય. બરાબર. બીજા કોઈ? પછી નવતાર કાલમાં જે મિશ્ર પુષ્ટિ જીવો છે, એને જે મહાત્મ્ય જ્ઞાન ની આવશ્યકતા છે, આપણી લોકાસક્તિને છોડવા માટે, તો એ મહાત્મ્ય જ્ઞાન સાધન અવસ્થામાં જરૂરી છે, અને ફલાવસ્થામાં એ મહાત્મ્ય જ્ઞાન રહેશે કે છૂટી જશે, કે શું એને આપણે કઈ રીતે સમજી શકીએ ફલા અવસ્થામાં? ભાવેશભાઈ, અવતાર કાલમાં મિશ્ર પુષ્ટિ હતી, શુદ્ધ પ્રેમ દુર્લભ હતા. આપ અવતાર કાલની વાત કરતા હતા તો હા, સારો પ્રશ્ન છે. શું કેવું છે ભાવેશભાઈ? પ્રશ્ન સારો કર્યો ચંદુભાઈ. હા, હું તો અનવતાર કાલની વાત કરું છું. ઓ, તમે અવતાર કાલ બોલ્યા. તમે અવતાર કાલ બોલ્યા ને એટલા માટે. ખબર નહીં, હું અનવતાર કાલ બોલ્યો હશું, કદાચ એવું થઈ ગયું હશે સમજવામાં. બોલ્યા તમે અવતાર કાલ. અચ્છા, પણ મારું તાત્પર્ય આધુનિક સમયની અંદર અત્યારે સાધન અવસ્થા અને કલા અવસ્થામાં મહાત્મ્ય જ્ઞાન નો રોલ શું રહેશે? એમાં એવું છે કે મહાત્મ્ય જ્ઞાન નો રોલ, જેમ શ્રી ગુસાઈજી લલિત ત્રિભંગી સ્તોત્ર ની અંદર ખૂબ સુંદર એક પંક્તિ છે,
લલિત ત્રિભંગી સ્તોત્રના અંતર્ગત એમ કહે છે કે એક ચરણ જે વામ એટલે કે એક ચરણ જે ત્રિભંગી ચરણ છે અને એક ચરણ જે છે એ સીધો પરિસ્થાપિત છે. સીધો પરિસ્થાપિત જે છે અને એક જે વક્ર જે ચરણ છે એ મહાત્મ્ય જ્ઞાન જેવો છે અને જે સીધો પરિસ્થાપિત જે છે તે સુદ્રઢ સર્વતોધિક સ્નેહ સમાન. તો સુદ્રઢ સર્વતોધિક સ્નેહને સપોર્ટ કરનાર મહાત્મ્ય જ્ઞાન જે ફાઇનલ જે અનુભાવ પ્રકટ થશે તો સુદ્રઢ સર્વતોધિક સ્નેહની છે. સુદ્રઢ સર્વતોધિક મહાત્મ્ય જ્ઞાન નહીં પણ સુદ્રઢ સર્વતોધિક સ્નેહની પ્રાધાન્યતા. પણ એને સપોર્ટ કરશે તો મહાત્મ્ય જ્ઞાન. વળી પાછળની જો મહાત્મ્ય જ્ઞાન જો સપોર્ટ નહીં કરે તો લૌકિકી સુદ્રઢ નહીં રહી જાય. લૌકિક રદ્દી થઈ જશે. હા, સુદ્રઢ નહીં રહી જાય, સર્વતોધિક નહીં રહી જાય. લૌકિક હશે તો સર્વતોધિક નહીં રહી જાય, કારણ કે લૌકિકમાં સર્વતોધિકતા બહુ રેર છે. તો નહીં રહી જાય. તો મદન મોહનજીના ચરણાસ્થાપન કેવી રીતે મદન મોહનજી કરે, ગોકુલચંદ્ર માજીના ચરણ, એવી રીતે સમજવું. જે સીધો પરિસ્થાપિત ચરણ છે સુદ્રઢ સર્વતોધિક સ્નેહવત છે. વક્ર જે ચરણ છે એ સીધા ચરણને સપોર્ટ કરનાર છે. એવી રીતે મહાત્મ્ય જ્ઞાન સપોર્ટિંગ ફેક્ટર છે. અલ્ટિમેટલી સુદ્રઢ સર્વતોધિક સ્નેહ જે છે તે અહીંયા મુખ્યતા ધરાવે છે. એ રીતે સમજવું. બરાબર. મહાત્મ્ય જ્ઞાન ફલાવસ્થામાં છૂટી જાય એવું બની શકે છે. અનાયાસ છૂટી જતો હોય તો કઈ વાંધો નથી. એને અનાયાસે જો થતો હોય તો કઈ વાંધો, કઈ હરકત નથી. જાણી જોઈને છોડતા હોય તો એ અપરાધ છે. આપણે ઓલો બિલાડીનો જે પ્રસંગ આવે છે એમાં એને બધા વૈષ્ણવો પછી આવું રીઝન બતાવે કે જુઓ મહાત્મ્ય જ્ઞાનની ક્યાં જરૂર છે, કે સેવાની અંદર મહાત્મ્ય જ્ઞાન પ્રગટ કર્યું કે જયારે ઠાકોરજી સાનુભાવ જતાવતા હતા અને કહ્યું કે ભાઈ તમે બિલાડીથી અત્યારે શા માટે ડરો છો, કંસથી તો ડર્યા નહીં, કે અઘાસુર કે બકાસુર થી ન ડર્યા. એટલે બધા લોકોને એવું રીઝન મળી જાય કે આપણે મહાત્મ્ય જ્ઞાનની શું જરૂર છે. જુઓ મહાત્મ્ય જ્ઞાનના કારણે ઠાકોરજી છે તો સાનુભાવ જતાવતા બંધ થઈ ગયા. તો આવા પ્રસંગોને આપણે કઈ રીતે રાઈટ દિશામાં સમજવા જોઈએ? એટલા માટે મેં મદન મોહનજીનો એક્ઝામ્પલ આપ્યું ચરણનો. એક્ઝેક્ટલી. મદન મોહનજીના ચરણને એમ કે વક્ર ચરણની જરૂર નથી, સીધા ચરણની જ જરૂર છે, કહી શકાય. સપોર્ટિંગ ફેક્ટર. સુદ્રઢ સર્વતોધિક સ્નેહ ન હોવાના કારણે ત્યાં પ્રોબ્લેમ થયો. સુદ્રઢ સર્વતોધિક સ્નેહ હોય, મહાત્મ્ય જ્ઞાન સુદ્રઢ સર્વતોધિક સ્નેહને પોષણ કરતો હોવો જોઈએ. મહાત્મ્ય જ્ઞાન સુદ્રઢ સર્વતોધિક સ્નેહને અપોષિત કરતો હોય તો એ મહાત્મ્ય જ્ઞાન પણ મિથ્યા. ઘણા બધા એવા મહાત્મ્ય જ્ઞાન હોય છે કે જે સુદ્રઢ સર્વતોધિક સ્નેહને પોષણ નથી. જે સુદ્રઢ સર્વતોધિક સ્નેહને કેન્સલ કરી દેતો હોય. આ જે ડોગરીનો પ્રસંગ જે છે, બિલાડીનો પ્રસંગ, તેમાં સુદ્રઢ સર્વતોધિકને પોષણ મળ્યું કે નહીં? કેન્સલ કર્યું. તો એવા મહાત્મ્ય જ્ઞાનની નથી જરૂર. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ સુદ્રઢ સર્વતોધિક સ્નેહ સ્થાપનાર્થ છે. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ સુદ્રઢ સર્વતોધિક સ્નેહને કેન્સલ કરતો હોય તો પણ મિથ્યા છે. સાકાર બ્રહ્મવાદ મિથ્યા છે, કોઈ જરૂર નથી. વોટ ઇઝ ધ યુઝ? સુદ્રઢ સર્વતોધિક સ્નેહને પરિસ્થાપિત ન કરી શકતો હોય
સાકાર બ્રહ્મવાદની યુટિલિટી શું કરવાનું એનું? નો યુટિલિટી. ગ્રંથાધ્યયન શું કરવાનું? શુદ્ર સર્વતોધિક સ્નેહ જ ન થતો ગ્રંથના અધ્યયન કરીને શું કરશો? કોઈ યુટિલિટી નથી. સર્વોત્તમ સ્તોત્ર શા માટે કરશો? સર્વોત્તમ સ્તોત્ર ત્યારે આપણે ભણી રહ્યા છે જોડે એક સાથે, રાઈટ? મહાત્મ્ય જ્ઞાન લઈ રહ્યા છે. શું કરવા? છેલ્લે પ્રભુના સ્વરૂપનું આપણને પ્રેમ ભક્તિ થાય. એ ન થતો હોય મહાપ્રભુજીના સર્વોત્તમ સ્તોત્રથી કૃષ્ણમાં સ્નેહ ન થતો હોય તો મિથ્યા છે. સર્વોત્તમ સ્તોત્ર કરવું યુઝલેસ છે આપણા માટે. સર્વોત્તમ સ્તોત્ર યુઝલેસ નથી હમ ભાઈ, આપણા માટે કહું છું. જેને સ્નેહ સર્વોત્તમ સ્તોત્રથી વલ્લભપંથ ચલાવવો હોય એવા મહાત્મ્ય જ્ઞાનની જરૂર છે નથી. એવી રીતે બિલાડીના પ્રસંગની અંદર એવા મહાત્મ્ય જ્ઞાન કે જ્યાંથી સ્નેહ કેન્સલ થતો હોય એવું મહાત્મ્ય જ્ઞાન જરૂરી જ નથી. તો જ્યારે તમે સ્નેહ પ્રાધાન્ય સેવા કરતા હોય અને તેમાં રસાભાસ રૂપ મહાત્મ્ય જ્ઞાનને વચ્ચે લાવીને સ્નેહને કેન્સલ કરતા હોય તો એવા મહાત્મ્ય જ્ઞાનની કોઈ યુટિલિટી નથી. સમજમાં આવ્યું? હા, સ્નેહને પોષણ આપતો એવો મહાત્મ્ય જ્ઞાન એબ્સોલ્યુટલી કરવું, જેથી કરીને સ્નેહ લૌકિકી સ્નેહ ન થઈ જતો હોય. સમજમાં આવ્યું? એ રીતે સમજ. વિવેક એ રીતે હંસવૃત્તિ રાખીને કરવો જોઈએ. ઇટ્સ ઓલ અબાઉટ હંસવૃત્તિ, નિરક્ષીર વિવેક કરવાનો. મહાપ્રભુજી એક જગ્યાએ કહે છે કે સુબોધનીમાં જ આજ્ઞા કરે છે કે સ્નેહ પરિસ્થાપનાર્થ શુદ્ધાદ્વૈત છે, તાદાત્મ્યવાદ. સ્નેહ પરિસ્થાપન ન થતું હોય તાદાત્મ્યવાદની યુટિલિટી જ નથી. બરાબર, આગળ જઈએ. બીજું કઈ છે ક્વેશ્ચન? બરાબર, આગળ જઈએ. બિલાડીનો પ્રસંગ પૂછતી હતી તમને. હું બિલાડી વાળો પ્રસંગ પૂછતી હતી તમને. થઈ ગયો? થઈ ગયો? અરુણાબેન થઈ ગયો ને તને જવાબ? થઈ ગયો. આપણે સ્ક્રીન શેર કરું. બરાબર દેખાય છે ને સ્ક્રીન? ચાલો, હા. ક્યાંથી શરૂ કરવાનું હતું? યદ્યપિ ભક્તિ માર્ગથી શરૂ કરવાનું હતું. ક્યાંથી? આચાર્ય અત્ર ભક્તિ માર્ગથી અબ્જત્વોક્ત્ય અહીંયાથી શરૂ કરવાનું. હા, ત્યાંથી લઈ લ્યો. હવે આપણે ઘણું બધું વચ્ચે થયું ને એમાં. ઠીક. ભક્તિ માર્ગથી અબ્જત્વોક્ત્ય માર્ગાંતરાપેક્ષયા અસ્ય માર્ગસ્ય સુખદત્વમ જ્ઞાપિતમ. ભક્તિ માર્ગ અબ્જ માર્કંડ એની ઉપર જે ભક્તિ શબ્દની વ્યાખ્યા જોઈ લીધી. ભક્તિ શું નથી અને ભક્તિ શું છે એ પણ જોઈ લીધું. અને જ્ઞાન જે છે એ સૂત્ર સર્વતોધિક સ્થાપનાર્થ છે એ પણ આપણે જોઈ લીધું. સિદ્ધાંત કોઈ પણ વસ્તુ, જ્ઞાન, કર્મ વગેરે કંઈ પણ સુદ્રઢ સર્વતોધિક સ્નેહ પરિસ્થાપનાર્થ છે. બરાબર, એ આપણે સિદ્ધાંત જોઈ લીધો. હવે આપણે આગળ વધીએ. ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. ભક્તિ માર્ગ પ્લસ અબ્જ પ્લસ માર્તંડ સંધિ વિચ્છેદ કરીએ તો, અને કઈ રીતે સમજવું તો એ કહે છે ભક્તિ માર્ગ અબ્જત્વ. ભક્તિ માર્ગ રૂપ જે અબ્જ એટલે કમલ, જે દિવસ સમયે જે ખીલેલો જે અબ્જ એટલે કે કમલ જે છે એને ભક્તિ માર્ગને અબ્જ સમાન કહેવામાં આવે, કમલ સમાન કહેવામાં આવે. કમલ સમાન કેમ કહેવાય? માર્ગાંતરાપેક્ષયા
અસ્ય માર્ગસ્ય સુખદત્વમ જ્ઞાપિતમ. પહેલો ગુણ છે કમલનો કે સુખદત્વ, સુખકારી હોય, તાપ નિવારક હોય. અત્યારે આપણે ઉષ્ણકાળ ચાલી રહ્યો છે ને, તો કમલ કેમ કે કમલ જે છે તાપ નિવારક છે, સુખદત્વ છે. બરાબર. તો અસ્ય માર્ગસ્ય સુખદત્વમ જ્ઞાપિતમ. અબ્જનો એક ગુણ છે સુખદત્વ. એથી કહેવા માંગી રહ્યા છે કે ભક્તિ માર્ગ જે છે સુખદ છે. કઈ રીતે સુખદ છે ભાઈ? કઈ રીતે સુખદ છે ભક્તિ માર્ગ? સુખદ કઈ રીતે છે બોલો? તાપનો નાશ કરે છે. એક મિનિટ, વન બાય વન. ભાઈ તાપ નિવારક કરે છે. હા, પણ કયો તાપનો નિવારક? બાબુને મેળવવાનો વિરહ તાપ. સરળ માર્ગ પણ પાછો બતાવે છે ને. ભક્તિ માર્ગ, કર્મ માર્ગ, જ્ઞાન માર્ગમાં થોડી તકલીફ છે, આમાં સરળતાથી મળી શકે એવો ભક્તિ માર્ગ છે. વેરી ગુડ, વેરી ગુડ. સુખદત્વમ ઇતિ સરળતા. બરાબર છે, વેરી ગુડ. ચાલો પછી બીજું, સુખદત્વ એટલે સરળતા એટલે કેમ એ તો સમજમાં આવ્યું ને. સરળતા કઈ રીતે? જે સાધન શું કહ્યું? સાધન બહુ નથી કરવા પડતા. એને શરીરને પેલું જ્ઞાનમાં ને કર્મમાં શરીરને બી બહુ કષ્ટ આપવું પડે છે ને, બધું જ કરવું પડે છે. એ હિસાબે આપણો સરળ ને સરસ માર્ગ. ઠીક, ચાલો બરાબર છે. પછી બીજા કઈ? અબ્જ જે છે એ તાપ બી આપે છે અને બંને રીતે, અને કમળ ને ખીલવે બી છે, એટલે સુખદ બી છે અને બંને રીતે છે. સુખદ એ રીતે કે કમળ ને જોઈએ તો એનાથી આપણી સૌંદર્ય બી છે, એમાંથી સુગંધ બી આવે છે, એટલે એ રીતે સુખદ રૂપ બી છે. ભગવત સેવા ને ભગવત કથા ને એ રીતે પણ આનંદાત્મક છે, કેમ કે બીજા માર્ગોમાં જે સાધનની ક્લિષ્ટતા છે તો અહીંયા નથી, કેમ કે અહીંયા સાધન ખુદ ફલરૂપ છે. બરાબર, બહુ સરસ, બરાબર, પરફેક્ટ. સાધન અક્લિષ્ટ છે, સાધન જ ફલરૂપા સાધન છે. તેથી આ માર્ગ જે છે આ અબ્જરૂપ છે, સુખદ રૂપ છે. ખૂબ સુંદર. આચાર્યાણામ માર્તંડત્વોક્ત્યા યથા અબ્જ પ્રકાશક માર્તંડ એક એવ તથા પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રકાશકા આચાર્ય એવ નાન્ય. હવે અહીંયા એમ કહે છે, ઠીક ભાઈ, આ તો બરાબર છે કે અબ્જનો એક ગુણ છે સુખ, તાપ ક્લેશનો નાશ કરવો અથવા તાપ નાશક હોવું. એ તો ઠીક છે કે માર્ગ પણ તાપ નાશક છે, પણ આચાર્ય ચરણોને માર્તંડ કેમ કહ્યા એના? તો ત્યાં કહે છે આચાર્યાના માર્તંડ ઉક્ત્યા યથા અબ્જ પ્રકાશકો માર્તંડ એક એવ. ઘણા બધા અબ્જ હોઈ શકે છે, પણ માર્તંડ જે અબ્જને પ્રકાશક કરનાર જે સૂર્ય છે તો એક જ છે. તેવી જ રીતે અહીંયા પુષ્ટિ ભક્તિ માર્ગના પ્રકાશન કરવામાં મહાપ્રભુજી માત્ર, અન્ય કોઈ નહીં, એવા માર્તંડ, એવા સૂર્યરૂપ મહાપ્રભુજી છે. એટલે અન્ય કોઈ નહીં, ભક્તિ માર્ગનું પ્રકાશન કરનાર કોણ? એકમાત્ર આચાર્ય શ્રી મહાપ્રભુજી. અન્ય કોઈ નહીં, નાન્ય. અહીંયા નાન્ય કહ્યું છે, અન્ય કોઈ નહીં. કેમ કે મેં તમને પહેલા સમજાવ્યું હતું કે જે તાદાત્મ્ય મૂલક પુષ્ટિ ભક્તિ છે તેવા માર્ગના પ્રકાશક અથવા તો નિર્ગુણ ભક્તિ માર્ગના પ્રકાશક મહાપ્રભુજી સ્વયં એક્સેપ્ટ કરે છે ત્યાં કે અસ્મત પ્રતિપાદિત નૈર્ગુણ્ય સુબોધિની અંતર્ગત પણ એક્સેપ્ટ કરે છે, અને અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વિભુર વૈશ્વાનરાદ વાક્પતેરન્યસ્તત્ર વિધાય માનુષતનમ્યામ મામ વ્યાસવત શ્રીપતિ ઇત્યાદિવત. અને માને જે અગ્નિષ્ટકાર તત્વાર્થ દીપમ, હું જે છે હું અગ્નિ તત્વાર્થ દીપમ, અગ્નિષ્ટકાર તત્વાર્થ દીપમ, અગ્નિ કહે છે તો અગ્નિ એટલે સ્વયં. તો ત્યાં કહે છે કે
સ્વયમેવ માર્ગ પ્રકાશક, નાન્યે પોતે જ માર્ગના પ્રકાશક છે. ભક્તિ માર્ગ છે ખરો, પણ પ્રકાશ કોણ કરે છે? આચાર્ય ચરણ. અને પ્રકાશ રૂપ જે મહાપ્રભુજીના કાર્યો જે છે આચાર્યત્વેના, એ બધા કાર્યોનો તો વર્ણન બધાને વિદિત જ છે, એટલે એમાં આગળ જવાની કોઈ જરૂર નથી. વિવેચન કરવાની કઈ આવશ્યકતા નથી, બધાને વિદિત જ છે. પણ પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રકાશક આચાર્ય એવ નાન્ય. નાન્ય એટલે કે કોઈ રામાનુજ ઇત્યાદિ અથવા માધવ ઇત્યાદિ અથવા તો શાંકર ઇત્યાદિ કે કોઈ પણ ઇત્યાદિ આચાર્યોએ જે રીતે સિસ્ટમેટાઇઝ કરેલો છે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને, તાદાત્મ્ય મૂલક નિર્ગુણ ભક્તિ માર્ગને સિદ્ધાંતથી પરિસ્થાપિત કરવામાં જે શ્રેય જે છે એકમાત્ર શ્રી આચાર્ય ચરણોને. તેથી કરીને એવો માર્તંડ છે કે જેવી રીતે માર્તંડ એક જ માર્તંડ જે છે આકાશની અંદર ઉદયમાન થાય છે, ઉદયમાન માર્તંડ એક જ હોય, અનેકવિધ માર્તંડ ન હોઈ શકે. એવી રીતે મહાપ્રભુજી એકમાત્ર આચાર્ય છે. યથા પ્રકાશિત અબ્જરસ ભોક્તારઃ અલય એવ તથા એતદ પ્રકાશિત માર્ગરસ ભોક્તારઃ એતદ અંગીકૃતા એવ નાન્યે. અચ્છા, માર્ગ પ્રકાશક એક જ છે આચાર્ય ચરણ, બીજા કોઈ નથી. પણ માર્ગથી પ્રકટિત થતો જે રસ, જેવી રીતે કમલમાંથી પ્રકટ થતો પરાગ અને રસ ઇત્યાદિ, એનો ભોગતા કોણ? કમલના રસનો ભોગતા કોણ? ભ્રમરો જે છે એ કમલના રસના ભોગતા છે, ભ્રમરો બધા. એવી જ રીતે ભક્તિ માર્ગ જો કમલવત હોય તો ભક્તિ માર્ગને રેલિશ કોણ કરે? ભક્તિ માર્ગના રસના ભોગતા કોણ છે? રેલિશ કોણ કરે છે કૃષ્ણ સેવા પર? કૃષ્ણ સેવા બ્રજ ભક્તો નહીં, બધા ભક્તો. બરાબર. તો જે ભક્તિ માર્ગ મહાપ્રભુજીએ પ્રકટ કર્યો એને રસાસ્વાદન કોણ લે છે? બધા જ પુષ્ટિ ભક્તો, પુષ્ટિ માર્ગી ભક્તો. તો એ બધા ભ્રમરવત છે, અલય એવ, બરાબર કે નહીં? ભક્તો છે બધા ભ્રમરવત. તો કમલવત માર્ગ, સૂર્યવત કોણ? મહાપ્રભુજી. અને ભ્રમરવત ભગવાન. અરે ભગવાન હમણાં ભક્ત રાખો, ભગવાન આવશે હમણાં પછી, બરાબર? તો એતદ પ્રકાશિત માર્ગ રસભોક્તાર એતદ અંગીકૃતા એવ. અચ્છા, જેવી રીતે સૂર્ય જે છે એક જ સૂર્ય, બીજો કોઈ સૂર્ય પુષ્ટિ ભક્તિ માર્ગનો પ્રકાશન કરવામાં સમર્થ નથી. તેવી રીતે બધા જ કોઈ પણ ભમરા આવીને રસનો આસ્વાદન કરી શકે છે. પુષ્ટિ ભક્તિ માર્ગના રસનો આસ્વાદન બધા જ કરી શકે છે? બરાબર. તો જે એવા ભક્તોને જ રસાસ્વાદન કરવાનો અધિકાર છે કે જેવા ભક્તો જે છે જેમનું વર્ણ છે. કાયમાત્મા ચ પ્રવચને ન લભ્યો ન મેધયા ન બહુ ન શુતે યમે વેશવન ભૃણતે તે ન લભ્યો. આ જે અંગીકૃતિ જે છે, આ જે વર્ણૈક લભ્ય જે છે ભગવાન, વર્ણૈક લભ્ય જે છે પુષ્ટિ ભક્તિ માર્ગ, એવા વર્ણૈક લભ્ય વર્ણ જેનો વર્ણ થઈ ગયો છે ભગવાન દ્વારા, એ ભક્તો જ માત્ર રસાસ્વાદન પુષ્ટિ ભક્તિ માર્ગનો કરી શકે છે એવું સૂચન થાય છે કમલ, સૂર્ય અને ભ્રમરના દૃષ્ટાંતથી. આગળ ઇત્યપી જ્ઞાપિતમ, આવું જ્ઞાપન થાય છે. હવે બીજો અર્થ
બીજો અર્થ છે યથા માર્તંડ અન્યેષામ તાપજનકોપી અબ્જાના પ્રકાશકત્વેન સુખજનક તદ્વદાચાર્યાણામ અપી ભક્તિ માર્ગાતિરિક્ત માર્ગીયાણામ તાપજનકત્વ ભક્તિ માર્ગીયાણામ ભક્તિ પ્રકાશકત્વેન અત્યંત સુખદત્વમ જ્ઞાતનાયાપી ઉક્તમ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. બીજો અર્થ, મહાપ્રભુજી માર્તંડ છે તો માર્તંડનો એક ધર્મ છે કે કમલને ખીલાવવું, પ્રકાશન કરવું. કમલને ખીલાવવું એક ધર્મ. બીજો ધર્મ છે પ્રકાશન કરવું, અંધકારમાંથી પ્રકાશમાં વસ્તુને લાવવી. બરાબર? અંધકાર નિવૃત્તિ અને વસ્તુ પ્રકાશન રૂપ ધર્મ સૂર્યનો. લૌકિક સૂર્યમાં આ બધા ધર્મો હોય છે. એવી રીતે તૃતીય ધર્મ જે છે કમલને પ્રકાશિત કરવું. બરાબર? તો આ ત્રણ ધર્મ. અચ્છા, ચોથો ધર્મ છે સૂર્યનો બીજો ધર્મ છે કે તાપજનક હોય. સૂર્યનો બીજો ધર્મ છે. ચોથો ધર્મ, ચતુર્થ ધર્મ છે કે તાપજનક. પેટ થયા ને, એક તો કમલ ને અંધકાર નિવૃત્તિ, પ્રકાશ પ્રાપ્તિ, અજ્ઞાન દૂર કરવું અને કમલ નું પ્રકાશન. કમલ નું. તો હવે અહીંયા કહે છે તાપજનક. અરે પણ જો મહાપ્રભુ જેવી રીતે લૌકિક સૂર્ય તાપજનક હોય, તાપપ્રદ હોય, તો અહીંયા કઈ રીતે સમજવું કે શું મહાપ્રભુજી તાપ ના પ્રદાન કરનાર છે? ના, એવું આપનારા બીજા માર્ગો માટે. બરાબર, પરફેક્ટ. બધા સમજો, બધા સૂક્યજન છો અહીંયા બધા જ. બરાબર. હા, એટલે મને વલ્લભાષ્ટક માંથી પંક્તિ આપો, મને યાદ નથી આવી રહ્યું. એક મિનિટ. ઉષ્ણત્વૈક સ્વભાવોપ્યતિ પુંજ પીયુષ હા, એક્ઝેક્ટ. ઉષ્ણત્વૈક સ્વભાવોપ્યતિ શિશિરવચ પુંજ પીયુષ વૃષ્ટિ રાર્તેષ્વત્યુગ્ર મોહા સુરુનુષુગપત તાપમપ્યત્ર કુર્વન તસ્મિન કૃષ્ણસ્ય તામ ત્વમ પ્રકટયસી ચનો ભૂતદેવત્વમેતત યસ્માદ આનંદદમ શ્રી વ્રજજનની ચયે નાશકમ ચાતુરાત્મે. હા, બરાબર. થેન્ક યુ. ઉષ્ણત્વૈક સ્વભાવોપ્યતિ શિશિરવચ પુંજ પીયુષ વૃષ્ટિર રાર્તેષ્વત્યુગ્ર મોહા સુરુનિષુગ તાપમપ્યત્ર કુર્વન. ઉષ્ણત્વૈક સ્વભાવોપી અતિ શિશિર પુંજ પીયુષ વૃષ્ટિ. બરાબર? પોતાનો સ્વભાવ ઉષ્ણત્વ છે, કેમ કે સૂર્ય છે, માર્તંડ છે, ઉષ્ણત્વ આપતો હોય. ઉષ્ણત્વૈક સ્વભાવો અતિ શિશિર, પણ છતાંય વિરુદ્ધ ધર્માશ્રયત્વ છે. આ માર્તંડ વિરુદ્ધ ધર્માશ્રય માર્તંડ છે. લૌકિક માર્તંડ વિરુદ્ધ ધર્માશ્રય ની. તાપ આપે તો તાપ જ આપે, શિશિરતા ના આપે, ઠંડક ના આપે. શિશિરતા એટલે ઠંડક. તો સૂર્ય કદાપી ઠંડક આપે? ના, એ કદાપી ઠંડક ના આપે લૌકિક સૂર્ય. પણ આ સૂર્ય એવો સૂર્ય છે કે જે એકદમ વિરુદ્ધ ધર્માશ્રયમાં સૂર્ય છે, અલૌકિક સૂર્ય. કેવો કહી રહ્યા છે કે એમનું સ્વરૂપ જે છે, જો કે ઉષ્ણતા, કેમ કે અગ્નિરૂપ છે, ઉષ્ણત્વૈક સ્વભાવ અતિ શિશિર. પણ એમના વચન જે છે શિશિર છે. કેમ શિશિર છે? કેમ ઠંડક આપનારા છે? વાય? કૃષ્ણના મુખારવિંદ છે એટલા માટે. હા, પણ ભાઈ શિશિરતા કેમ છે? મુખારવિંદમાં તો અગ્નિત્વ છે. અગ્નિત્વમ વર્ણિતમ તે કવિભીરપી સદાવસ્તુ. અગ્નિત્વ છે, પણ શિશિરતા કેમ છે? ઠંડક કેમ છે? પ્રભુ તરફ લઈ જનારા પ્રભુની ભક્તિ. એક મિનિટ. ભક્તો માટે પહેલા નિલેશભાઈ બોલો. એ રીતે છે કે ભક્તને ભગવાન તરફ લઈ જનારા છે. એમની જે વાણી જે છે એનું અનુસરણ જે કરે છે, એમને કહેલા જે પ્રિન્સિપલ્સ છે એને જે ફોલો કરે છે, તો એ પ્રભુ તરફ આગળ વધી શકે અને પ્રભુને મેળવી શકે છે. એ રીતે એ તાપની નિવૃત્તિ કરે છે ને એ સુખદાયક છે. પરફેક્ટ. ચલો નીતાબેન.
આશ્વસ્ત કરે છે ને એ રીતે એમના વચનોનું આપણે પાલન કરીએ એટલે માર્ગ આપણે કહીએ ને આજ્ઞાઓનું પાલન કરવાથી ભક્તિ તરફ પ્રયાણ કરાવે છે. પરફેક્ટ, વેરી ગુડ ઇન્દુબેન. હા બસ એ જ કહેવાનું હતું. ભલે, વેરી ગુડ. બીજા કોઈને? ધવલભાઈ બીજું નામ રોષદ્રક પાત સંપૃષ્ટ, એ બી આ તાપના એ બી એમની સાથે લઈ શકાય. એબ્સોલ્યુટલી, વેરી ગુડ, વેરી ગુડ, એબ્સોલ્યુટલી. રોષદ્રક પાત સંપૃષ્ટ ભક્ત દ્વિટ, આ નામ બરાબર છે. સર્વોત્તમ સ્તોત્રમાં એવા બે નામ એકી સાથે છે. ઉગ્ર પ્રતાપો વાક સિદ્ધુ પુરીતા શેષ સેવક. શેષ સેવક, બરાબર, સરસ, વેરી ગુડ. યથા માર્તંડ, આવો માર્તંડ છે, આવા માર્તંડ છે મહાપ્રભુ, બરાબર. આ માર્તંડના જે ગુણધર્મો છે, જેમ કે ઉષ્ણતાપ, જેમ કે પ્રકાશન રૂપ, અંધકાર નિવૃત્તિ, કમલ ખીલાવાનો ગુણ, આ બધાના ગુણો જે છે, વિશદ જો ગુણોનો જો કોઈને અભ્યાસ કરવો હોય અને આનંદ માણવો હોય મહાપ્રભુજીના ગુણોનો, તો વલ્લભાષ્ટકની અંદર જરૂરથી એની ટીકા વાંચે. વલ્લભાષ્ટકની અંદર આ એક્ઝેક્ટ સેમ ટુ સેમ માર્તંડના ગુણો, અલૌકિક માર્તંડના ગુણો કઈ રીતે આવી રહ્યા છે, 6 ગુણ અને એક ધર્મી માર્તંડ, એમ કરીને આ વલ્લભાષ્ટકની અંદર જે છે તેનું વર્ણન ખૂબ સુંદર રીતે કરેલું છે. દરેકે દરેક ઉષ્ણત્વ, તાપ નિવારકતા, શિશિર રૂપતા, પ્રકાશન રૂપતા, અંધકાર નિવૃત્તિ રૂપતા, બરાબર. ઉષ્ણત્વૈક સ્વભાવોપ્યતિ શિશિર વચ પુંજ પીયુષ વૃષ્ટિરાતેશ્વત્યુગ્ર મોહાસુરન શુદ્ધપત તાપમપ્યત્ર કુર્વન તસ્મિન કૃષ્ણાસ્યતામ ત્વમ પ્રકટયસી ચનો ભૂતદેવત્વમેતદ યસ્માદા. નહીં, પછી બીજો એક પણ છે કે આપના સન્નિધાન સ્વામીન શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવત. હા, સ્વામીન શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવત સંનિધાને કૃપાત પ્રાણ પ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદૃક્ષાતિ તાપવદન. અરે આ છે, ધીસ ઇઝ ઇટ. હે સ્વામી, હે વલ્લભ, હે સ્વામી વલ્લભ, સ્વામીન શ્રી વલ્લભ, હે સ્વામીન, ફરીથી બોલો, ફરીથી. ક્ષણમપી ભવત સંનિધાને. હું તેને સંધિ વિચ્છેદ કરવા પાછું મૂળ શ્લોક ભૂલી જવું. ક્ષણમપી ભવત સંનિધાને કૃપાત. એક ક્ષણ પણ જો આપનો સન્નિધાન મળે, હે સ્વામી, આપનો સન્નિધિ એક વખત એક ક્ષણ પણ જો મળી જાય, ક્ષણમપી ભવત સંનિધાને કૃપાત પ્રાણ પ્રેષ્ઠ, તો પ્રાણ પ્રેષ્ઠ જે ઠાકોરજી જે છે, પ્રાણ પ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદૃક્ષાર્થી, આપના સન્નિધાન એક ક્ષણમપી સન્નિધાનથી પણ એવા પ્રાણ પ્રેષ્ઠ જે શ્રી કૃષ્ણ જે છે એમના વદનની આરતીની ઈચ્છા પ્રકટ થઈ જતી હોય છે. તેથી કરીને આપ તાપજનકો કે અબ્જાનામ પ્રકાશ સુખજનક અલૌકિક સુખતા, સુખરૂપતા, કે ઠાકોરજીના વદનની દર્શનની ઉત્કંઠા પ્રકટ થઈ જાય મહાપ્રભુજીના સન્નિધાન. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા વિમુક્તિ આ લેવાય ને. એબ્સોલ્યુટલી, યસ, સુખજનક. ધવલભાઈ બીજું આપણે એમ બી કહીએ કે આ ભક્તિ માર્ગના જે પ્રકાશક અને જે છે મહાપ્રભુજી, એવો ભક્તિ માર્ગ એમને પ્રસ્થાપિત કર્યો છે કે જ્યાં સાધન અને ફલ સ્વયં ભગવાન બની છે. પહેલા ભગવાન 2 ડગલા આગળ વધારે છે અને પછી ભક્ત એમની સામે જાય છે. શરૂઆત ભગવાન કરે છે વરણ દ્વારા ને. એ બરાબર છે, પણ અહીંયા રોલ ઓફ મહાપ્રભુજી ડિસ્કસ કરી રહ્યા છે, એમાં મહાપ્રભુજીનો શું રોલ, ભાગ શું ભજવે છે મહાપ્રભુજી. તો યમુનાજી વત, જેમ કે શ્રી ગુસાઈજીનો યમુનાષ્ટકનો પ્રથમ શ્લોક જે છે કે આવિર્ભૂત વૃંદાવન પ્રિયા, અરે પાછું હું મંગલાચરણ ભૂલી ગયો. આવિર્ભૂત વૃંદાવન પ્રિયા, જરા ગુસાઈજીનો મંગલાચરણ મને કરો, યમુનાષ્ટકનો જરા કોઈ મને યાદ કરાવો. આવિર્ભૂત વૃંદાવન પ્રિયા. હા, ઠીક છે, ચલો.
સાયન કુંજાલ અરે મંગલાચરણ, યમનાષ્ટક નો મંગલાચરણ. સાયન કુંજાલય તો ધ્યાન નો છે. જંતુ સર્વ દુખાતી ગો ભવ તમામ સર્વને શ્રીમદ વલ્લભનંદન નો નો અજ્ઞાનથી નિરાંતસ્ય જ્ઞાનાંજન સલક્ય હશે ને ગુરુદેવ ના યમનાષ્ટક મ્યુટ કરો. યમનાષ્ટક ની અંદર ગુસાઈજી નું મંગલાચરણ. યમનાષ્ટક ની ટીકા વાંચી કોઈ? વિશ્વ ઉદ્ધારક મેવાર આવિર્ભૂત વૃંદાવન પ્રિયા કૃપયંતુ સદા તાત ચરણામય વિઠ્ઠલે. વેરી ગુડ, વેરી ગુડ. ધીસ ઇઝ વિશ્વોદ્ધારાર્થમેવ આવિર્ભૂત વૃંદાવન પ્રિયા. ચલો સરસ, થેન્ક યુ વેરી મચ. કોણ હતું આ? કોણે બોલ્યું? રક્ષાબેન દાણી. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી. વિશ્વોદ્ધારાર્થમેવ આવિર્ભૂત વૃંદાવન પ્રિયા. આ જ એક્ઝેક્ટ અહીંયા મેચ થઈ રહ્યું છે. શ્રી ગુસાઈજી કહે છે કે વિશ્વોદ્ધાર કરવા માટે આપ આવિર્ભૂત થયા છો. આપ એટલે કોણ? ત્રણ ને રિફર કરી રહ્યા છે. કયા ત્રણ વ્યક્તિઓને રિફર કરી રહ્યા છે? એક પ્રથમ શ્રી ઠાકોરજી સ્વયં. એ વિશ્વોદ્ધાર માટે પ્રકટ થયા હતા વ્રજમાં, બરાબર, ભૂતલ પર. નિષાદન ફલાત્મા પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે. એક પહેલા ફર્સ્ટ વિશ્વોદ્ધાર કરવા. વિશ્વ એટલે કે અહીંયા પુષ્ટિ સૃષ્ટિને ઉદ્ધાર કરવા માટે ફર્સ્ટ. સેકન્ડ બીજા યમુનાજી અને મહાપ્રભુજી. એબ્સોલ્યુટલી, યમુનાજી અને ત્રીજા મહાપ્રભુ. ત્રણેયમાં સમાન ગુણધર્મ છે, બરાબર. વિશ્વોદ્ધાર કરવા માટે આપનું પ્રાકટ્ય છે. વિશ્વોદ્ધારાર્થમેવ વૃંદાવન આવિર્ભૂત વૃંદાવન પ્રિય. તો વૃંદાવન પ્રિય કોણ? ત્રણેયને લાગુ પડે છે. મહાપ્રભુ ઠાકુરજી, મહાપ્રભુજી, શ્રી યમુનાજી. તો એક્ઝેક્ટલી એ જ ન્યાયથી અહીંયા પણ માર્તંડ, ત્રણેય માર્તંડ છે. ઓલ થ્રી આર માર્તંડ. સમાન ગુણધર્મ છે. તો આ સમજમાં આવે શું કહું છું? આવે ને સમજમાં? અન્યેષામ તાપજનો કોપી અબ્જાનામ પ્રકાશત્વેન સુખજનક. એબ્સોલ્યુટલી સુખજનક. યમુનાજી પણ સુખજનક. તદ્વદ આચાર્યાણામ અપી ભક્તિ માર્ગ અતિરિક્ત માર્ગીયાનામ તાપજનક. જો યમુનાજીનો પણ આ જ ગુણધર્મ છે. એ સ્વામી શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવત સંનિધાન. ત્યાં પણ યમુનાજીમાં આ સેમ જ ગુણધર્મ છે. યમુનાષ્ટપદીની અંદર જો એ ગુણધર્મનો વર્ણન છે કે આપના સન્નિધાનથી કોની યાદ આવે છે? સ્મારયતુ ગોપી વૃંદ છે ને ત્યાં યમુનાષ્ટપદીની અંદર. સતતમિહ હર્ષાશ્રુ મુંચસે નમો દેવી યમુને. છે કે નહીં? આપણ આવે ને, આપણ આવે સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિ સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિ મરોવા આકાશાત ભૂય સ્મરપિતુ શબ્દેન સ્મરણૈથી ઉચ્યતે. એબ્સોલ્યુટલી આવે. એબ્સોલ્યુટલી ઠાકોરજીને યાદ કર. આપના દર્શનથી ઠાકોરજી યાદ આવે, ઠાકોરજી યાદ આવી જાય. એવી રીતે મહાપ્રભુજીના સન્નિધિથી ઠાકોરજીના દર્શન કરવાની ઉત્કંઠા પુષ્ટિ ભક્તોને પ્રકટ થઈ જાય છે. That's exactly called as સુખજનક. સન્નિધિ માત્ર જે બીજું નામ છે ને મહાપ્રભુજીનું. હા. તો અન્ય શામ આગળ શ્રી કૃષ્ણ પ્રેમ તો કહી દીધું. ચાલો આગળ. હોલ્ડ ઓન. હવે આઈ ડોન્ટ નીડ મેની ઇનપુટ્સ. ચલો યથા માર્તંડ અન્યેષામ તાપજનકોપી અબ્જાનામ પ્રકાશત્વેન સુખજનક. બરાબર, એબ્સોલ્યુટલી. સુખ પણ કેવો? અલૌકિક સુખ. આ ચાલુ ખાતાનો સુખ નહીં, લૌકિક સુખ નહીં. એ પણ મેં તમને કહ્યું. સુખ એટલે ઠાકોરજીના વદન ની દિદૃક્ષા. એક એક્ઝામ્પલ. સુખ એટલે મહાપ્રભુજીના સન્નિધાનથી મહાપ્રભુજીની અંદર વદન દિદૃક્ષાથી નહીં, મહાપ્રભુજીના દર્શનથી કૃષ્ણના વદનની દિદૃક્ષા. જો આ વલ્લભ પણ નથી ચલાવવાનો અહીંયા. ઓકે. તદ્વત આચાર્યાણામપી ભક્તિ માર્ગાતિરિક્ત માર્ગીયાણામ તાપજનકત્વ. એવી રીતે આચાર્ય ચરણો પણ ભક્તિ માર્ગાતિરિક્ત માર્ગીયોને
તાપ પ્રદાન કરે છે. ભક્તિ માર્ગથી જે ભિન્ન જે બીજા અન્ય જીવો જે છે એમને તાપ એટલે કે દૂર રાખે, અનકમ્ફર્ટેબલ, તાપજનક. ભક્તિ માર્ગમાં જેમનો વર્ણ નથી એ બધા વ્યક્તિઓને દૂર કરે છે મહાપ્રભુજી. રોષદ્રકપાત સંપૃષ્ટ, બરાબર, ભક્ત દ્વિટ. અચ્છા, ઠીક. અને ભક્તિ માર્ગીયાણામ ભક્તિ પ્રકાશકત્વ અત્યંત સુખદત્વ સ્વામી શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવત સંનિધાને કૃપાત પ્રાણ પ્રેક્ષ વ્રજાધીશ્વર વદન દિદુક્ષાથી તાપો જને. આ તાપ જે જન્ય તાપ જે છે એ સુખદ જન્ય તાપ છે. તાપ કોઈ દિવસ સુખદ હોય? તાપ કોઈ દિવસ સુખદ હોય? તાપ કોઈ દિવસ સુખદ ન હોય, પણ કૃષ્ણ વદન દિદ્રક્ષા રૂપી જે તાપ છે સુખદ છે. એટલે તો આપણે નિવેદન મંત્રમાં જે તાપ ક્લેશ નો આનંદ થવો જોઈએ એવું બોલીએ છીએ ને, તો એ તાપ ક્લેશ એટલે આનંદ થાય ને એનાથી, એમ. હા, રાઈટ, બરાબર, સમજમાં આવી ગયું? તો આ જે સુખદત્વ જે છે, તાપજનકત્વ ભક્તિ માર્ગીયાણામ ભક્તિ પ્રકાશકત્વ અત્યંત સુખદત્વ इति ज्ञापनायापि उक्तम भक्ति मार्गार्थ मार्कंडः इति. तो तापजनकत्व અન્યને તાપજનક અને જે ભક્તિ માર્ગના અંગીકૃત જીવ છે તેમને અત્યંત સુખદત્વ એવું જ્ઞાપન અહીંયા ભક્તિ માર્ગાર્થ માર્કંડથી થઈ રહ્યું છે. એક્ઝેક્ટલી સિમિલર પેટર્ન છે ઠાકોરજી માટે પણ અને એક્ઝેક્ટલી સિમિલર પેટર્ન છે યમુનાજી માટે. ત્રણેયની સમાન ગુણધર્મ રૂપતા છે, ત્રણેય સ્વરૂપોની. બરાબર, ભક્તિ માર્ગાબ્જ માર્કંડ જ ઠાકોરજી પહેલા ભક્તિ માર્ગાબ્જ માર્કંડ ફર્સ્ટ. બરાબર, સમજમાં આવ્યું? આ વિશ્વોદ્ધારાર્થમેવ આવિર્ભૂત વૃંદાવન પ્રિયાની ટીકા જોજો, બહુ ખૂબ સુંદર છે. જનરલી યમનાષ્ટક ભણતા પહેલા આ મંગલાચરણને સ્કીપ કરી દેતા હોય છે લોકો, પણ સ્કીપ નહીં કરો. બહુ સુંદર મંગલાચરણ કરેલો છે શ્રી ગુસાઈજીએ. આગળ જઈએ. અહીંયા કોઈ છે ક્વેશ્ચન કે આગળ જો? ઓકે, આગળ જો. યદ્યપિ ભક્તિ માર્ગ પ્રમાણ સિદ્ધત્વાત પૂર્વમ વર્તતે એવ. યદ્યપિ આ છે ભક્તિ, યદ્યપિ ભક્તિ માર્ગ પ્રમાણ સિદ્ધત્વાત પૂર્વમ વર્તતે એવ તથાપિ સૂર્ય અનુદયાત રાત્રૌ કમલવદ મુદ્રિતે એવ સ્થિત. જોકે હવે કોઈ એમ કહે કે ભાઈ મહાપ્રભુજી તો 500 વર્ષ પહેલા પ્રકટ થયા મારા વાલા. 500 વર્ષ પહેલા પ્રકટ થયા તો શું એમ કહેવા માંગો છો કે ભક્તિ માર્ગ ખાલી 500 વર્ષ જૂનો છે? મારા વાલા ખબર પડે શું કહું છું? મહાપ્રભુજી ક્યારે પ્રકટ થયા? 550 વર્ષ પહેલા. 1535 માં. અરે એ ઠીક છે, પણ કેટલા વર્ષ થયા? 500 વર્ષ થયા કે નહીં? અરાઉન્ડ more than 500. more than around 550 whatever. પણ કહેવાનો આશય છે કે શું ભક્તિ માર્ગના પ્રકાશક એકમાત્ર જો મહાપ્રભુજી હોય તો મહાપ્રભુજી જયારે પ્રકટ થયા હોય ત્યારે ભક્તિ માર્ગ પ્રકટ થયેલો હોવો જોઈએ, બરાબર કે નહીં? મહાપ્રભુજીએ કહ્યું. અરે એક મિનિટ વન બાય વન નિલેશભાઈ બોલો. એટલે મહાપ્રભુજીને માર્ગાહિત કર્યું. ભક્તિ તો પહેલેથી હતી, પુષ્ટિ ભક્તિ તો પહેલા બી હતી. મહાપ્રભુજી પહેલા બી એ તો જયારે જગતની ઉત્પત્તિ થઈ ત્યારથી એ તો છે પ્રિન્સિપલ, પણ એને માર્ગાહિત મહાપ્રભુજીએ કરી. ઠીક, બરાબર. ચલો નેક્સ્ટ નીતાબેન. નીતાબેન બોલો. અચ્છા ઠીક, એક્ઝેક્ટલી સેમ. હા બોલો યોગિનીબેન.
એટલે પુષ્ટિ સંપ્રદાય અને પુષ્ટિ માર્ગ બે જુદું જુદું છે. તે પુષ્ટિ ભક્તિ માર્ગ તો હતો રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ, પણ પુષ્ટિ સંપ્રદાયના પ્રવર્તક મહાપ્રભુ છે. વેરી ગુડ, ચાલો સરસ, વેરી ગુડ. તો બરાબર છે, મ્યુટ કરો. હા, તો ભક્તિ માર્ગ જે છે જો કે પ્રમાણ સિદ્ધ છે. પૂર્વમ વર્તતે એવ, પૂર્વમાં પણ હતો ભક્તિ માર્ગ. મહાપ્રભુજી પ્રકટ થયા કેટલા 550 વર્ષ પહેલા. એનો અર્થ એવું થોડી જ માનવું કે ભક્તિ માર્ગ ખાલી 550 વર્ષ પહેલા પુષ્ટિ ભક્તિ હતી જ નહીં, એવું ન કહેવાય કોઈ દિવસ. ધેટ ઇઝ અ માયોપિક વ્યૂ. માયોપિક વ્યૂ ખબર પડે શું કહેવાય? લિમિટેડ, પેલા કૂપમંડુકતાનો દ્રષ્ટિકોણ છે. ઘણા લોકો એમ કહે મહાપ્રભુજી પ્રકટ થયા. અરે ભાઈ, ભક્તિ પહેલેથી છે, બટ ઠાકોરજી પ્રકટ થયા તો લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપી દીધું ભક્તિનું. હા, અને એની પહેલા પણ ઉપનિષદની અંદર ભક્તિનું વર્ણન છે. વેદ પ્રકટ થયા એમાં જ છે ભક્તિનું વર્ણન. સૃષ્ટિની ઉત્પત્તિ કાળની અંદર ભક્તિનું વર્ણન. એવું કઈ રીતે કહી શકાય કે મહાપ્રભુજી પ્રકટ થયા ત્યારે સૃષ્ટિ ભક્તિ પ્રકટ થઈ? નો, યુ કેનોટ સે લાઈક ધેટ. બરાબર કે નહીં? પૂર્વમ વર્તતે એવ, પૂર્વમાં હતું ભક્તિ માર્ગ. આ ગોકુલનાથજી કહી રહ્યા છે, પણ ભક્તિ માર્ગ પૂર્વમાં જ, પૂર્વથી પ્રમાણ સિદ્ધ છે. પૂર્વમાં હતું, તો પૂર્વમાં હતું તો મહાપ્રભુજી પ્રકટ થઈને શું કર્યું? આ સમજમાં ને? પ્રકટ થઈને મહાપ્રભુજીએ શું કોન્ટ્રીબ્યુશન કર્યું? ત્યાં કે છે તથાપિ સૂર્ય અનુદયાત રાત્રૌ કમલવત મુદ્રિત એવ સ્થિતા. જેવી રીતે રાત્રિમાં જે કમલ જે છે, નીલકમલ નહીં, બરાબર, નીલકમલની વાત નથી કરી. રાત્રિમાં જેવી રીતે કમલ જે છે એ કેવો સ્થિત રહે છે? મુદ્રિત સ્થિત એવા. મુદ્રિત એટલે કે સંકુચિત અવસ્થામાં રહે. કમલ સંકુચિત, ખીલેલો થોડી હોય છે. પીડાઈ જાય, આખું બંધ થઈ જાય, સંકુચિત અવસ્થામાં હોય. બરાબર કે નહીં? તો એવી રીતે જેવી રીતે રાત્રિની અંદર કમલ જે છે એ સંકુચિત અવસ્થામાં હોય છે, ખીલેલી અવસ્થામાં નથી હોતું. પણ જ્યારે સૂર્ય ઉદય થાય તરત જ ખીલી જાય. એવી રીતે કમલવત ભક્તિ માર્ગ જો હોય તો ભક્તિ માર્ગ સંકુચિત અવસ્થા એટલે કે અપ્રાકટ્ય દશાની અંદર છે, વિદ્યમાન છે, પણ પ્રકટ અવસ્થામાં નથી, અપ્રકટ અવસ્થામાં. અપ્રકટ અવસ્થામાં એટલે કે સિદ્ધાંત પરિસ્થાપિત ન થયા હોય. યદ્વા તદ્વા પુષ્ટિ ભક્તિ દેખાતી હોય વ્યક્તિઓની અંદર, પણ સિદ્ધાંતથી પરિસ્થાપિત, સાંપ્રદાયિક દ્રષ્ટિથી પરિસ્થાપિત ન થયેલો હોય, સિસ્ટમેટાઇઝ ન થયેલો હોય, એક સિસ્ટમ ન પ્રકટ થઈ હોય, એને સંકુચિત અવસ્થા કહેવાય. સંકુચિત અવસ્થા એટલે કે નેરો નહીં, સંકુચિત અપ્રકટ. એક મિનિટ, અપ્રકટ અવસ્થા. અપ્રકટ અવસ્થા એટલે છે ખરી, વિદ્યમાન છે. ભક્તિ વિદ્યમાન છે, ભક્તિ માર્ગ પણ વિદ્યમાન છે, પણ એને સિસ્ટમેટાઇઝ કરવાનું જો માર્તંડ પ્રકટ ન થયો હોત તો સિસ્ટમેટિક જે સિદ્ધાંત એટલે કે સમર્પણનો સિદ્ધાંત, શરણાગતિનો સિદ્ધાંત, સેવાનો સિદ્ધાંત અને ભક્તિનો સિદ્ધાંત, આજે શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિ, આનો ચક્ર જે છે એ કઈ રીતે પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવો, એ ઇમ્પ્લિમેન્ટેશનની જે આખી સિસ્ટમ જે છે એ રહી જાય, પ્રકટ ન થાય, પ્રકાશિત ન થાય. બરાબર? તો એ અહીંયા કહી રહ્યા. રાત્રૌ કમલવત મુદ્રિત એવ સ્થિતઃ તથા વિદ્યમાનોપી ભક્તિ માર્ગ આચાર્ય પ્રાકટ્ય અભાવાત અવિકસિત એવ સ્થિતઃ. બરાબર? મહાપ્રભુજીની અવિદ્યમાનતા હોય તો જેવી રીતે રાત્રિની અંદર માર્તંડની અવિદ્યમાનતા હોવાના કારણે જે કમલ જે છે એ અવિકસિત અવસ્થામાં જ સ્થિતિ હોય છે. પણ કમલ જતો થોડી રહેશે ત્યાં. કમલનો અભાવ થોડી થઈ જાય છે રાત્રિની અંદર. કમલ તો ત્યાં જ રહે છે. સમયમાં આવી કે નહીં વાત? મતલબ કમલ પૂર્વવર્તી થતું, પૂર્વવત ત્યાં જ યથાવત ત્યાં જ એ જ સ્થિતિમાં રહે છે, પણ એ સંકુચિત વિકસિત અવસ્થામાં નથી રહી શકતો.
એટલે મહાપ્રભુજી એવા માર્તંડ છે કે જેમણે ભક્તિ રૂપી કમળને વિકસાવ્યું અને વિકસિત કર્યું એ રીતે પ્રગટ થયા પછી મહાપ્રભુજી પ્રગટ થયા પછી એમ કઈ રીતે વિકસિત કર્યું? ષોડશ સેવા સમર્પણ શરણાગતિ અને ભક્તિ દ્વારા એમ. કરેક્ટ કરેક્ટ. સમર્પણનો સિદ્ધાંત એ વિકસિતનો પ્રકાર છે. શરણાગતિનો સિદ્ધાંત એ વિકસનનો પ્રકાર છે. ભક્તિનો વિકાસ જે છે, સેવા કેવી રીતે કરવી, આ બધાની નો જે સિદ્ધાંતનું પરિસ્થાપન અને એ પણ આ સર્વ કાંઈ જે છે એ તાદાત્મ્ય મૂલક ભક્તિ એટલે કે નિર્ગુણા ભક્તિનો જે ફાઉન્ડેશન છે તેના દ્વારા પરિસ્થાપિત કરવું, ભાષ્યાદિ ગ્રંથ દ્વારા પરિસ્થાપિત સિદ્ધાંત પરિસ્થાપિત કરવું, વિદ્વન મંડનાદિ જે અન્ય માર્ગનો ઉચ્છેદ કરીને અન્ય માર્ગ જે અવૈદિક માર્ગ અથવા ભક્તિ માર્ગથી જે વિરુદ્ધ આવતા જે મતનો ખંડન ઇત્યાદિ કરીને સુદ્રઢ સર્વતોધિક જે છે એ પરિસ્થાપન કરવું ભક્તિ માર્ગનું, એ આ માર્તંડનો ધર્મ છે. એ માર્તંડ જો દિવસમાં પ્રકટ ન થાય તો આ કમલ જે છે મુદ્રિત વ્યવસ્થિત અવિકસિત જ સ્થિત રહેશે, વિકસિત નહીં થાય. બરાબર? આ અહીંયા કહેવાનો તાત્પર્યાર્થ છે ગોકુલનાથ. અચ્છા, બીજો પણ એક ગુણધર્મ છે કમલનો. શું છે કમલનો ગુણધર્મ? મને જરા યાદ કરાવો કે એક મિનિટ. ડોન્ટ ઇન્ટરપ્ટ. ગોપી ગીતની અંદર સરસિજોદર શ્રી મૃષા દૃષા શરદ ઉદાશય સરસિજ શબ્દ છે ને, સરસિજોદર શ્રી મૃષા દૃષા. સરસિજોદર શ્રી મૃષા દૃષા છે ને. સરસિજ શબ્દ કેમ વાપર્યો કમલ માટે? એની ટીકા છે. ના ટીકા જુઓ, એમને નહીં પૂછતા. નો ધેટ્સ નોટ ઇટ. ટીકા જુઓ અંદર. સરસિજ શબ્દનો ખૂબ સુંદર અર્થ કરેલો છે મહાપ્રભુ. અંદર સુબોધની જુઓ. કમલ જે ખીલા ના તો જો કનેક્ટેડ કોના સાથે રહે? જલ, સરોવરના જલ સાથે કનેક્ટેડ હોય. જ્યાં સુધી કનેક્ટેડ હોય ત્યાં સુધી ખીલેલો રહે. જ્યાં ડિસ્કનેક્ટ કરો એને જલમાંથી, મુરઝાઈ જાય તરત જ. યસ, ક્લિયર થયું? સરસિજ છે. સરોવરમાં પ્રકટ થાય છે. જલની અંદર રાખો તો જલ યથાવત રહે, ખીલેલો જ રહે. હમણાં કમલને જો 2 મિનિટ 5 મિનિટ ઉષ્ણકાલ ચાલી રહ્યો છે ને, એક્સપેરિમેન્ટ કરજો. કમલને બહાર કાઢી લેજો જલમાંથી. 5, 10 મિનિટ, 15 મિનિટ બહુ તો મુરઝાઈ જશે તરત જ, ગોન. છે કે નહીં? સરસિજોદરમ શ્રી મૃષા દૃષાની અંદર સુબોધની જો સરસિજ શબ્દ કેમ વાપર્યો છે જોવો તો જરા. શું લખે છે સુબોધની જો? હું જોઉં? હું જોઉં, 1 મિનિટ. યસ, ચાલો. કયો શ્લોક છે? શ્લોક નંબર શું? બીજો છે? અચ્છા, ઠીક. તામસ ગોપીજન. તામસ સરસિજોદર શ્રી મૃષા દૃષા. કદાચ બીજો પણ હોઈ શકે. હા, 1 મિનિટ. ત્યાં કમલનું વર્ણન છે.
બીજો શ્લોક શરદ ઉદાસય સાધુ જાત છે શ્લોક. ના બીજામાં પણ કમલનું વર્ણન છે. દિન પરીક્ષાએ નીલકુંતલે વનરુહાનનમ પુનરુહા વિપ્રદાવૃત એ પણ છે, રાઈટ. પણ આ જ છે, બરાબર. વનરૂપ શબ્દ ભાઈ. એક સેકન્ડ. તો મને એક તો મળતા કેટલું વાર લાગે છે. એક મિનિટ. દિન પરીક્ષા સાધુ જાત સરસ. ત્યાં એમ કે છે કે શરદ ઋતુના કમળ સમાન આપના સુંદર નેત્રો એના બરોબર. બાણથી આપણે આવી કર્યા છે. યત સરસિજમ કમલમ તદ અંતર્વર્તિની યા શ્રી તામપી મુષ્ણાયતે. નહીં, આ નહીં તો પછી એક મિનિટ. આ તો છે ને કમલની અંદર જે શ્રી છે ને, શોભા. યત સરસિજમ કમલમ તદ અંતર્વર્તિની યા શ્રી. કમલની અંદર જે શ્રી, કારણ કે કમલ બહારથી શ્રી ન જણાય, કમલની અંદર જુઓ તો શ્રી જણાય, શોભા. હા, કમલનો ગુણધર્મ શું છે? ખીલે તો શોભાયમાન થાય ને, અને ઉપરથી જો અંતર્વર્તીની જે શોભા જુઓ તો શ્રી પ્રકટ થાય ની કમલની લૌકિકમાં. બરાબર કે નહીં? અંદર જુઓ વચ્ચે તો ખૂબ સુંદર રીતે એની શ્રી પ્રકટ થાય. તદંતર્વર્તિની યા શ્રી તામપી મુષ્ટાયતિ તાદૃક રૂપયા દૃશા દૃષ્ટયા હે વરદ જો નિહંતિ તસ્ય કિમ વધો ના. અરે આ નહીં. રેણુ ગીત નો પેલો શ્લોક આવી શકે? ઇત્થમ સરદ સ્વચ્છ જનમ પદ્માગરમ. અહીંયા જ છે. ઇટ ઇઝ ઇન ગોપી ગીતો. અહીંયા જ છે. ક્યાંક તો છે. ક્યાંક વર્ણન એવું છે કે સરોવરની અંદર પ્રકટ જો રહે, કમલ જો જલની સાથે સંબંધિત રહે તો ખીલેલો ખૂબ સુંદર રહે. પણ જો કમલને તમે સરોવરમાંથી જુદો પાડી લો, મુરઝાઈ જાય. કમલનો એક ગુણધર્મ છે. એ ક્યાં છે? ક્યાંક તો છે. અહીંયા લખેલું છે, ફોર શ્યોર લખેલું છે ક્યાંક ગોપી ગીત. અહીંયા તમે ફાઇટ કરજો, પણ એનો તાત્પર્ય તમને કહી દઉં કે ભક્તિ માર્ગ જે છે, જો એ કમલ સમાન હોય તો સરોવર સમાન કોણ મારા વાલા? મહાપ્રભુજી. એટલે માર્ગવત તો કહ્યું સૂર્ય છે મહાપ્રભુજી. સરોવર માર્તંડ સૂર્ય છે એમ જો કહેવામાં આવતું હોય, સૂર્ય માર્તંડ, ભગવાન મહાપ્રભુજી સૂર્યવત છે. ભક્તનું હૃદય. તો પછી સરોવર શું છે? ભક્તનું હૃદય. અચ્છા, અચ્છા ઠીક, ભક્તનું હૃદય. ઠીક, પછી બીજા કોઈ ઓપિનિયન? ભક્તિ રૂપી સરોવર. ભક્તિનો ભાવ. પણ ભક્તિને તો કમલ જડે સરખાવ્યો છે મારા વાલા નિશાબેન. ભક્તિને મેન્ટેન કરનારો. કોણ ભક્તિને મેન્ટેન કરે? ભાવ. આપણે એક મિનિટ કૃણાલ બોલો. માર્ગ એ સરોવર. પણ હમણાં એમ કહ્યું કે માર્ગ એટલે કમલ, એવું કહ્યું ને? યોગીનીબેન મ્યુટ કરો, તમારું બહુ ડિસ્ટર્બન્સ આવે છે. માર્ગ જે છે એ તો કમલવત છે એવું કહ્યું ને? ભક્તિ માર્ગ છે અબ્જત તો ત્યાં. હવે અબ્જ છે સૂર્ય છે, સૂર્ય મહાપ્રભુજી છે, ઠાકોરજી છે, અથવા યમુનાજી છે. ત્રણેય અમને તમે લાગુ કરી શકો માર્તંડ ને. તો હા, કમલ ને તમે ભક્તિ માર્ગ છે એમ કહી રહ્યા. તો સરોવર શું છે? પ્રભુની વિવિધ લીલાઓ રૂપી સરોવર, જે આનંદ સરોવર છે એ. ઠીક, ઓકે. પછી બીજું કઈ? આપણે ભગવત શાસ્ત્ર લઈ શકીએ? કેમ કે જે કમળ ખીલું છે ભગવત શાસ્ત્ર ની અંદર એના મૂળિયાઓ છે. અચ્છા, ઠીક. અચ્છા,
ભક્તિ ભક્તિ કહી શકીએ ને, ભક્તિ. અરે હમણાં તો કહ્યું ભક્તિ કમલ વચ્ચે મારા વાલા. બ્રહ્મવાદ કહેવાય શુદ્ધાદ્વૈત. પણ બેન, પણ ભક્તોનું હૃદય, ભક્તોનું હૃદય જે કરે કમલ છે, પણ કમલ ભક્તિને કેવી રીતના પોષણ? આપણા હૃદયમાં જે વિવિધ ભાવ ઉભરાય એ સરોવર ન કહી શકાય. અચ્છા, જેમાં કમલ છે. ઠીક ઠીક, વિચાર કરજો. ભાગવત લઈ શકીએ. ભાગવત ધવલભાઈ, આ છઠ્ઠો શ્લોક લાગે છે મને. વ્રજજના હિતમ વીર યોષિતા નિજ જનસ્મ. ઈ છઠ્ઠો શ્લોકમાં બધું તમે જે કેવું છો ને, કમલ નું ને ઈ વચ્ચેનો ભાગ, એ બધું વર્ણન એમાં છે સુબોધિની. હા, મેં કહ્યું ક્યાંક છે ને મને બધું જે તમે અત્યારે બોલ્યા ને, એ વચ્ચેનો ભાગ ને એ બધું એમાં જ છે વર્ણન. ચલો 1 મિનિટ, આપણે એ જ જોઈએ ને. 1 મિનિટ. હા, એમાં છે, છઠ્ઠા શ્લોકમાં છે. વ્રજજના હિતમ વીર યોષિતા. ચલો, અત્યારે મને રિસર્ચ કર્યા વગર તમે લોકો રિસર્ચ કરીને નેક્સ્ટ ટાઈમ આવજો. આ જોઈને આવજો. આ છઠ્ઠો, જલરુહાનન. અચ્છા, અહીંયા છે જલરુહાનન. ચારુ દર્શન વાળો. હા, એક ભાવેશભાઈ કહ્યું હતું જલરુહાનન, પહેલાથી જ કહ્યું છે. આજ જલરુહાનનમ ટીકાની અંદર છે. હા, જરા વાંચીને આવજો બધા. જલરુહાનનમ ચારુ દર્શયમ જલરુહમ કમલમ તત્સદૃશ સમાન તત્સદૃશમ આનનમ અમૃત સ્ત્રાવી નહીં અમૃતે પીતે કસ્યચિત દોષ તિષ્ઠતિ ઇતિ યુક્તિ. હા, બસ આ છે ચારુ મનો પાસે. જરા આ થોડું વાંચીને આવજો, બરાબર છે? તો હું અત્યારે નથી લેતો, રિસર્ચ નથી કરવા માંગતો અત્યારે રિયલ ટાઈમ. તો અવાજ આવી રહ્યો છે દ્રષ્ટિબેન. યદ્યપિ ભક્તિ માર્ગ તો અત્યારે આ ક્વેશ્ચન હું પેન્ડિંગ રાખું છું કે સરોવર સમાન શું છે. તમે આ વાંચીને આવજો મહાપ્રભુજીના વચનને, પછી ડિસાઈડ કરીએ આપણે. કઈ આપણા જાતે ગેસ કરવાની જરૂર નથી જયારે મહાપ્રભુજી લખેલું જ હોય છે. પેન્ડિંગ રાખજો. ચાલો આગળ. યદ્યપિ ભક્તિ માર્ગ પ્રમાણ સિદ્ધત્વાત પૂર્વમ વર્તતે એવ તથાપી સૂર્ય અનુદયાત રાત્રૌ કમલવત મુદ્રિત એવ સ્થિત. આ તો થઈ. ચાલો આગળ. આચાર્ય પ્રાકટ્યાનંતરમ એવ વિકસિતો જાત. બરાબર છે કે એબ્સોલ્યુટલી આચાર્ય ચરણોનું પ્રાકટ્ય થાય, એ માર્તંડનું પ્રાકટ્ય થાય તો જે અવિકસિત જે કમલ જે છે, કમલ કલી જે છે, પૂર્ણ રીતે ખીલી જાય. પૂર્ણ રીતે ખીલવામાં પણ પાછી 3 સ્ટેજ પ્રોસેસ હોય છે કોઈ પણ પુષ્પની. 3 સ્ટેજ પ્રોસેસ હોય છે. કઈ કઈ? કમલ, કોઈ પણ પુષ્પ, નોટ જસ્ટ કમલ. કમલનું એક્ઝામ્પલ લઈ લો તો પણ ચાલશે. ચાલો કમલનું એક્ઝામ્પલ લઈ લો. ખીલવામાં કેટલી 3 પ્રોસેસ હોય છે? સૂર્યનો પ્રકાશ, ખાતર, પાણી. પેલા કડી હોય. એક્ઝેક્ટલી, પહેલા કડી હોય, અધ ખુલ્લું અને થોડું ખીલે, પછી આખું ખીલે છે. અને પુષ્પિત, પલ્લવિત અને ફલિત થાય એ રીતે. ફલિત નહીં, ફલિત ક્યાંથી આવ્યું અહીંયા? એટલે એ આખું ફૂલ, એટલે આમ એનું પૂર્ણ રૂપે સૌંદર્ય પ્રગટ થાય એટલે ફલિત થયું ને, એક કમળ એ રીતે પ્રગટ થયું. શબ્દ બરાબર નથી ફલિત, પણ એની આઈ અન્ડરસ્ટેન્ડ યુ વોટ યુ આર સેઇંગ. ખીલેલું, પૂર્ણ ખીલવું, બરાબર છે, એને તમે ફલિત કહો છો. ઠીક છે. જો કોઈ પણ બાયોલોજીકલ સેન્સની અંદર પણ જે છે એ પહેલા કલીની અવસ્થા હોય, કલી રૂપે એ પ્રકટ થાય. પુષ્પ જે છે એ કલીની એક ગુણ હોય કલીનો, મુદ્રિત વ્યવસ્થિત અને અવિકસિત વ્યવસ્થિત. વિકસિત ના હોય. એટલે તેમાં કલીની અંદર જે છે એ લક્ષ્મી નિવાસ ના હોય. લક્ષ્મી નિવાસ એટલે શોભા એની પૂર્ણ ખીલેલી ના હોય કલીમાં. બાહ્ય અવસ્થાથી તમને કલી સુંદર લાગે, પણ આંતર જે એની શોભા છે, શ્રી લક્ષ્મી પૂર્ણ રીતે પ્રકટ ના હોય. પરાગ
પ્રકટિત ન હોય, એમાં અંદરથી મધુસ્રાવ ન થતો હોય, ઇવન પરફ્યુમ પણ, કેમ કે પરાગની અવસ્થિતિ ન હોય તો સુગંધ પણ એટલી આવતી ન હોય. ઘણા ખરા કલીમાં અમુક પુષ્પની અંદર કલી અવસ્થા હોય તો એટલી સુગંધ ના આવતી હોય, કેમ કે શ્રીનિવાસ નથી હોતો ત્યાં. બરાબર. પછી સેકન્ડ સ્ટેજની અંદર જે છે, જ્યારે વિકસિત થાય ત્યારે સુગંધ ઇત્યાદિનો સંચાર, વર્ણનો સંચાર, રંગ ઇત્યાદિનો સંચાર, રૂપ સૌંદર્યનો સંચાર ઇત્યાદિ ધીરે ધીરે એનાની અંદર પ્રકટ થતો હોય છે. અને જ્યારે તૃતીય અવસ્થામાં, કે જ્યારે પૂર્ણ રીતે વિકસિત અવસ્થાની અંદર શ્રીનિવાસ સાથેનો પુષ્પ હોય, લક્ષ્મી નિવાસ સાથેનો નહીં. લક્ષ્મી નિવાસ એટલે કે પૂર્ણ ખીલેલો, અતિ સૌંદર્યવાન, સુગંધ સહિત, પરાગ સહિત, મધુસ્રાવ સહિત અને પૂર્ણ સ્વરૂપ લાવણ્ય એ પુષ્પનું એટ ધ ક્લાઇમેક્સ હોય, એને લક્ષ્મી નિવાસ કહેવાય. સમજમાં આવ્યું? આ દ્વારકેશજીની ભાવભાવની અંદર ખૂબ સુંદર લખેલું છે. એની અંદર શ્રી ગોકુલનાથજીના સ્વરૂપની અવસ્થિતિ, શ્રી ગોકુલનાથજી ક્યાં અવસ્થિત છે, ચરણ સ્થાપન ક્યાં કરેલું છે, લક્ષ્મી નિવાસની અંદર ચરણ સ્થાપન કરેલું છે, એમ કે દ્વારકેશજી. ખૂબ સુંદર છે ભાવ. વેરી ગુડ, એક્સિલેન્ટ. શ્રી ગોકુલનાથજીની ભાવભાવનાની અંદર એમણે લખેલું છે આ દ્વારકેશજીએ. પંચમ ઘરના દ્વારકેશજી છે ને, લક્ષ્મી નિવાસ, વેરી એપ્ટ કહેલું છે. ગોકુલનાથજી સ્વરૂપ તેમાં જ બિરાજે છે ને, લક્ષ્મી નિવાસમાં, કમલમાં ચરણ સ્થાપન છે. રાઈટ? યસ. બોલો કોઈ યસ માં. ગોકુલનાથજી સેવકો ઘણા બધા છે અહીંયા. અલા ગોકુલનાથજી ના સેવકો નહીં કોઈ? ખબર જ નહીં શું? અચ્છા, it is not a very good but anyhow it's okay. All right, so anyhow let's move on. So આ જે ભક્તિ માર્ગનો જે કમલ જે છે એ શ્રી અવસ્થાની અંદર, લક્ષ્મી નિવાસની જે અવસ્થા જે છે, પૂર્ણ રીતે ખીલવાની અવસ્થા જે છે, કે જ્યાં આખો સમગ્ર જે મધુસ્રાવ, ભ્રમરનું ભોગવવું, શ્રીનિવાસ એટલે કે સરસી જો દર શ્રી મૃષા, શ્રીનો ચોરનાર છે એવું કહે છે ને ત્યાં ગોપી ઠાકોરજીને આક્ષેપ કરે છે ને, યુ આર અ થીફ, એવું કહે છે ને, ચોર કહે છે ને, કે ચોર છે તું. રાઈટ? હા, કમળની અંદરની શોભાને ચોરનાર. હા, એના દ્વારા પોતાના નેત્રની શોભાને વધારી. હા, તો એ અહીંયા લક્ષ્મી નિવાસની વાત કરી રહ્યો છે. ખબર પડી? લક્ષ્મી નિવાસ એટલે કે પૂર્ણ રીતે ખીલવું, એની અંદરની જે પરાગની સ્થિતિ, પૂર્ણ સૌંદર્યનો ખીલી જવું, એ જે ફેઝ જે છે પુષ્પનો બાયોલોજીકલી, એ ફેઝને લક્ષ્મી નિવાસ કહેવાય. ક્લિયર? આ ભક્તિ માર્ગનો જે લક્ષ્મી નિવાસ કોણ? ભક્તિ માર્ગ જો કમલ હોય તો લક્ષ્મી નિવાસ ઠાકોરજી પોતે. અરે બાબા, નહીં, મહાપ્રભુજી એને ખીલવનાર. આપણે ખીલવનારની સ્થિતિનું વર્ણન શું, કેવો હોવો જોઈએ સ્થિતિ? ભક્તિ માર્ગનું ખીલવવું, લક્ષ્મી નિવાસ સાથે ખીલવું એટલે શું? પછી આ સરોવર તમે જે કહો છો એ અહીંયા આવે? હા, પણ શું એનો અર્થ શું? આ બધા એનું પેરેલિઝમ કરવું પડશે ને, પેરેલિઝમ ડ્રાઈવ કરવું પડશે, ડિરાઈવ કરવું પડશે. શરણ, સમર્પણ, સેવા ને ભક્તિ. સરોવર એટલે ભક્ત નું હૃદય, ભક્ત નો હૃદયમાં ભક્તિ રૂપી કમલ ખીલે. સરોવરની વાત નથી, સરોવરની વાત નથી, કમલ લક્ષ્મી નિવાસની વાત. તો લક્ષ્મી નિવાસ જે છે, મારો ઓપિનિયન છે, ટેક ઇટ વિથ અ ગ્રેન ઓફ સોલ્ટ. ધીસ ઇઝ માય ઇન્ટરપ્રિટેશન. ટીકામાં એક્સપ્લિસિટલી વર્ણન નથી આ, એટલે આઈ મે બી રોંગ. એટલે એટલા માટે કાળજીપૂર્વક એને ધ્યાનમાં ધરવું. કાળજી
મારું માનવું એવું છે કે ભક્તિ માર્ગની જે કમલ રૂપી જે અવસ્થા છે તેમાં કલી અવસ્થા જે છે એ પ્રેમ રૂપ અવસ્થા છે, અને જે યથા કથનચિત વિકસન જે છે એ આસક્તિ અવસ્થા છે, અને પૂર્ણ શ્રીનિવાસ પૂર્ણ ખીલેલી અવસ્થા જે છે એ વ્યસનાવસ્થા છે. That's my interpretation. I may be wrong. Okay. બરાબર. એટલે વ્યસના તમે જે સમજાવ્યું એ પ્રમાણે વ્યસના અવસ્થા એ લક્ષ્મી નિવાસ છે ભક્તિનું, એમ? Yeah. પૂર્ણ સૌંદર્ય ભક્તિની શોભા જે છે એ વ્યસના અવસ્થામાં છે, એમ? Exactly. પૂર્ણ શોભા એની ત્યારે જ પ્રકટ થાય. Okay. It reveals all of its શ્રી. એટલે લક્ષ્મી નિવાસ એટલે સ્વયં ઠાકોરજી ત્યાં? નહીં, અવસ્થા એટલે એ કયા સ્ટેજમાં એટલે એની શોભાયમાન થાય છે એ સમજાવવા માંગો છો ને તમે? એ વ્યસન અવસ્થા. વ્યસન અવસ્થા. Yes, that is my interpretation, but it may be wrong. That's mine. Okay. ચાલો આગળ. કોઈ પણ કમલની જે અવસ્થામાં 3 phases મેં તમને સમજાવ્યા, બરાબર? એમાં કઈ phases છે? કયા જે કલી અવસ્થામાં જે છે તે જે પુષ્પનો રંગ, પુષ્પનું સુગંધ અને પુષ્પની શ્રી શોભા, રૂપ રસ ગંધ, રૂપ રસ ગંધ, અને સ્પર્શમાં પણ ચેન્જ આવતો હોય છે, ટેક્સચરમાં પણ ચેન્જ આવતા હોય છે, રાઈટ? રૂપ રસ ગંધ, શબ્દ, બરાબર? શબ્દ પણ તો નહીં, શબ્દ છે ને ભમરાઓ પણ ત્યાં ખીલેલું હોય ને ત્યારે જ આવે. ચલો બરાબર છે, ચાલો, પણ એ તો શ્રીની અંદર હું ગણી જ લઉં છું, પણ એ નહીં આવતો. શ્રીનિવાસ હોય તો ભમરા આવે, શ્રીનિવાસમાં તો ભમરા આવે જ નહીં. લક્ષ્મીનો નિવાસ હોય તો ભમરા આવે, પરાગ સ્થિતિ હોય તો ભમરા આવે, મધુસ્રાવ થતો હોય તો ભમરા આવે. લક્ષ્મી નિવાસની અંદર રૂપ રસ ગંધની જે ત્રિવિધ જે ગુણ જે છે પુષ્પનો, એમાં લક્ષ્મી નિવાસની જે પૂર્ણ ખીલેલી અવસ્થા છે તેમાં બધા જ પ્રકટ હોય છે. એવરીથિંગ જે રૂપ રસ ગંધ એની ચરમ સીમામાં હોય છે પુષ્પની. એવી જ રીતે ભક્તિ માર્ગ જો કમલ હોય અને મહાપ્રભુજી માર્તંડ હોય, સૂર્ય હોય એ કમલને ખીલાવનાર, તો પૂર્ણ જે કમલનું ખીલવું એટલે શું? એટલે કે પૂર્ણ ભક્તિનો આવિર્ભાવ, અને પૂર્ણ ભક્તિનો આવિર્ભાવ એટલે કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ધવલભાઈ, તમે જે લક્ષ્મી નિવાસ કીધું, તો લક્ષ્મીજી જે ઠાકોરજીના હૃદય ઉપર નિવાસ જે કરે છે, તો ઠાકોરજીનું હૃદય બી થયું ને એમ તો? એ બધું that is fine, but I am not trying to drive that point. My point is something else. મારો ઝુકાવ ત્યાં નથી, મારો ઝુકાવ બીજી તરફ જઈ રહ્યો છે. મારો ઝુકાવ હું કહેવા શું માંગી રહ્યો છું કે ભક્તિ કલી અવસ્થામાં પણ હોઈ શકે છે, સંકુચિત અવસ્થામાં પણ હોઈ શકે છે. ભક્તિ જે છે અર્ધ વિકસિત અવસ્થામાં પણ હોઈ શકે, અને પૂર્ણ વિકસિત શ્રીનિવાસ સહિત ભક્તિ પણ હોઈ શકે. હું એમ કહી રહ્યો છું. The point I am driving is this. Okay. ચાલો, તમે બરાબર છો, પણ મારો કહેવાનો ભાવાર્થ એ તરફ નથી જઈ રહ્યો. હા, એટલે પૂર્ણ ખીલેલું ફૂલ. લક્ષ્મી નિવાસ ટેકનિકલ શબ્દોમાં એને લક્ષ્મી નિવાસ કહેવાય. થોડો ટેકનિકલ શબ્દ વાપરું છું કેમ કે દ્વારકેજી એવું વાપરી રહ્યા છે એટલા માટે. ઓકે, આગળ જાઉં. આચાર્ય પ્રાકટ્યાનંતરમ એવ વિકસિતો જાતા ઇતિ જ્ઞાપનાય એતાદૃશ રસોદ્બોધકસ્ય સરોવરોત્તમસ્યાપી. અરે આજ છે ને ભાઈ, એક મિનિટ, ક્યાં છે કન્ટિન્યુટી? છે ને ભાઈ આની અંદર કે ક્યાંક લોચા છે? એક મિનિટ, નહીં આ નહીં, જ્ઞાપનાય ઉત્તમ. હા સોરી, હા, નહીં તો આ ક્યાંથી આવી ગયું અહીંયા? એક મિનિટ. હા, ઓકે.
आचार्य प्राकट्यानन्तरमेव विकसितः जातः इति ज्ञापनाय उक्तम भक्ति मार्गाब्ज मार्तंड। चलो आ तो समझ में। यद्यपि હવે જો આગળ यद्यपि मर्यादा मार्गीय भक्ति मार्गानुवर्तिनामपि तन्मार्गोक्त फल सिद्ध्या कृतार्थत्वम् अस्ति इत्येव तथापि तत्र पुरुष शरीरं प्राप्तानां ब्राह्मणानामेव मुक्त्यधिकारो न अन्येषां यथा मुचुकुन्दस्य भगवत दर्शनानन्तरं भक्ति सिद्धावपि ब्राह्मणत्व अभावात् भगवतापि न मुक्ति दत्ता किन्तु अग्रिम जन्मनि ब्राह्मणत्वं सम्पाद्य एव मुक्ति दत्तेति मर्यादा मार्गो न सर्वेषां फलसाधक। मर्यादा आचार्य प्रकटित पुष्टि भक्ति मार्गास्तु तद अंगीकृत जीव मात्रस्यैव तन्मार्गोक्त फलसाधकः इति ज्ञापनाय उक्तम स्त्री शूद्राद्युज्यतिक्षमः इति। હવે અહીંયા હવે બીજો એક ક્વેશ્ચન આવી શકે છે। ક્વેશ્ચન એટલે કે ઠીક મહાપ્રભુજી ભક્તિ માર્ગના માર્ગ, ચલો વેરી ગુડ। यद्यपि मर्यादा मार्गीय भक्ति मार्गानुवर्तिनामपि तन्मार्गोक्त फल सिद्ध्या कृतार्थत्वम् अस्ति इत्येव तथापि तत्र पुरुष शरीरं प्राप्तानां ब्राह्मणानाम् एव मुक्ति अधिकारो नान्ये। मर्यादा मार्गी मर्यादा भक्ति ने पुष्टि भक्ति। मर्यादा भक्ति ની અંદર જે મર્યાદા ભક્તિના જે અનુયાયી ગણ છે એ અનુયાયી ગણ માટે મર્યાદા ભક્તિની અંદર એક ક્રાઇટેરિયા છે। શું ક્રાઇટેરિયા છે? બ્રાહ્મણ હોવું અને પુરુષ હોવું। બ્રાહ્મણોનો જ મુક્તિ થાય, બ્રાહ્મણોનો મુક્તિ થાય મર્યાદામાં। વર્ણ ઉપર આધારિત રહે, બરાબર કે નહીં? એટલે જ એને મર્યાદા કહ્યું છે। બ્રાહ્મણોને જ મુક્તિ થાય। તત્ર પુરુષ શરીરમ પ્રાપ્તાનાં બ્રાહ્મણાનામેવ મુક્તિ અધિકારો ભવતિ। મુક્તિ અધિકારો નાન્યેષાં। મર્યાદા માર્ગમાં તો મર્યાદા ભક્તિ માર્ગની અંદર તો આ ક્રાઇટેરિયા છે અનુયાયી માટે કે ભાઈ બ્રાહ્મણ હોવો જોઈએ તો મુક્તિનો અધિકારી છે, અબ્રાહ્મણ હોય એનો મુક્તિનો અધિકાર નથી ભાઈ। અને એનો એક્ઝામ્પલ દ્રષ્ટાંત કહે છે યથા મુચુકુંદસ્ય। બધાને યાદ છે મુચુકુંદનો એક્ઝામ્પલ। મુચુકુંદ રાજાને ભગવત દર્શનાનંતર ભગવત દર્શન થયા છતાંય મુક્તિ નહીં। અરે એ કેવું? ભગવત દર્શન ભલભલાને મુક્તિ થઈ જાય, મુચુકુંદને ન થઈ। કેમ ન થઈ? ભગવાનના દર્શન થયા પછી મુક્તિનો અધિકાર એમ પ્રાપ્ત સહજ રીતે પ્રાપ્ત થઈ જાય પછી તો કેમ ન થઈ? મુચુકુંદસ્ય ભગવત દર્શનાનંતરમ ભક્તિ સિદ્ધાવપી બ્રાહ્મણત્વ અભાવાત। ભક્તિ સિદ્ધ હોવા છતાં બ્રાહ્મણત્વનો અભાવ છે તો કઈ ભક્તિ સિદ્ધ હતી ત્યાં? પુષ્ટિ ભક્તિ કે મર્યાદા ભક્તિ સિદ્ધ હતી મુચુકુંદને? નહીં, પુષ્ટિ ભક્તિ હોત તો પછી બ્રાહ્મણ થવાની જરૂર કઈક તો ઠાकुरજીએ લિમિટેશન આપી છે કે જો તું બ્રાહ્મણનો શરીર ધારણ કરશે તો મારી મુક્તિ પ્રાપ્ત કરશે, ભક્તિ કે મુક્તિ પ્રાપ્ત કરશે, એવી ક્રાઇટેરિયા રાખી ને। વરણ કેવું છે? જો તું આમ કરશે તો હું આમ કરીશ। એટલે મર્યાદામાં કંડિશનલ છે એમ। કંડિશનલ છે, એક્ઝેક્ટલી। that's why it is called મર્યાદા, કંડિશનલ। બરાબર। બીજા જન્મમાં બ્રાહ્મણ થશે તો મુક્તિ મળશે એમ કે। હા, સાધના અપેક્ષા હોય ભગવાન તરફથી ભક્ત માટેની તો એને મર્યાદા કહેવાય। આમાં કઈ ખોટું નથી હો,
આપણે બધા સૌ શું કરતા હોઈએ છીએ કે હે ભાવથી જોતા થઈ જતા હોય છે કે ભાઈ મર્યાદા એટલે છોડો 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 છોડો, બરાબર છે, અને હે ભાવ હે દૃષ્ટિ રાખતા હોઈએ છે. એવું નથી, એ દૃષ્ટિ રાખવાની જરૂર નથી. ભગવત પ્રદત્ત જ છે આ વરણ, બરાબર. તો મુચુકુંદ રાજાને જેવી રીતે મુચુકુંદ છે ભગવત દર્શનાનંતરમ ભક્તિ સિદ્ધાવતી બ્રાહ્મણત્વ અભાવ, બ્રાહ્મણત્વનો અભાવ હતો, તેથી કરીને મુક્તિ પ્રાપ્ત ન કરી શક્યા. બ્રાહ્મણનો જન્મ પ્રાપ્ત થાય તત્પશ્ચાત મુક્તિ પ્રાપ્ત થાય એવું ભગવાનનું વરણ હતું, એવી ભગવાનની ઈચ્છા હતી. તેથી કરીને બ્રાહ્મણત્વ ભાવાત ભગવત આપી ન મુક્તિ દત્તા, ભગવાને તે જન્મમાં મુક્તિ ન આપી. ભગવાનનું એવું વરણ હતું કે ભાઈ આમ કરે પછી હું તને ફલ દાન કરું. ઇન્તુ અગ્રિમ જન્મની, આગળના જન્મમાં બ્રાહ્મણત્વ સંપાદ્ય એવ, બ્રાહ્મણત્વનું સંપાદન કરાયું અને પછી મુક્તિ પ્રદાન કરી. સંપાદ્ય એવ મુક્તિ દત્તા ઇતિ મર્યાદા માર્ગો ન સર્વેશામ ફલ, મર્યાદા માર્ગ બધા માટે ફલદાયક નથી, ફલ સાધક નથી, બરાબર કે નહીં? ન સર્વેશામ ફલ સાધક એટલે ડિપેન્ડન્ટ, આ ક્રાઇટેરિયા ડિપેન્ડન્ટ છે વર્ણ અને પુરુષ રૂપતાના ઉપર, છે કે નહીં? ડિપેન્ડન્ટ મુક્તિ સ્ત્રીનો ઉદ્ધાર ન થાય, સ્ત્રીનો ઉદ્ધાર ન થાય. હા, ડિપેન્ડન્ટ છે. સર્વેશામ ન ફલ સાધક, સર્વેશામ ન ફલ સાધક એટલે આ દ્રષ્ટિથી ન સાધક. અહીંયા એવું કહેવાનો અર્થ નથી કે પુષ્ટિ ભક્તિ બધાને સાધક છે, પુષ્ટિ ભક્તિ બધાને સાધક છે એવો અર્થ, એવો નહીં અર્થ લેવો કે એનીબડી કેન, એવું નથી. કહેવાનો અર્થ છે કે બધા જ ફલ, બધા જ અધિકારી છે એવું નથી, કોઈ પણ અધિકારી હોઈ શકે એવો અર્થ. બધા અધિકારી નથી પણ કોઈ પણ અધિકારી બની શકે, પુષ્ટિ ભક્તિના અધિકારી. સમજાવો, ફરીથી બોલું, બધા અધિકારી છે એવું નથી કહેવાનો અર્થ, પણ એવો અર્થ છે કે કોઈ પણ અધિકારી બની શકે છે પુષ્ટિમાં. એમાં બ્રાહ્મણનો વર્ણ આવશ્યક નથી પુષ્ટિ ભક્તિને. એટલે સ્ત્રી શુદ્રાદિ દૃતિક્ષમ જે કીધું એ પ્રમાણે રસકાન બી આવે ને મેયરજીમાં બધા કોઈ પણ anybody, પુષ્ટિ ભક્તિ is for anyone, not for everyone. સમજમાં આવ્યું? It is for anyone but not for everyone. ડિફરન્સ ખબર પડે છે anyone અને everyone માં? anyone ડિફરન્ટ છે, everyone is different છે. કોઈ પણ આવી કોઈ પણ ભક્તિ કરી શકે પણ આ માર્ગ બધા માટે નથી એમ. એક્ઝેક્ટ, બરાબર, કરેક્ટ. તો અહીંયા આચાર્ય પ્રકટિત પુષ્ટિ ભક્તિ માર્ગ હતું તદ અંગીકૃત જીવ માત્ર સૈવ તન્માર્ગો ફલ સાધક. ભાઈ એમાં મહાપ્રભુજી દ્વારા જે પ્રકટિત ભક્તિ માર્ગ છે, પુષ્ટિ ભક્તિ માર્ગ છે, તેમાં આ ક્રાઇટેરિયા નથી ભાઈ કે પુરુષનો શરીર જોવો એ ને પછી બ્રાહ્મણત્વ ઇત્યાદિ વર્ણનની રિક્વાયરમેન્ટ હોય, આવી કોઈ રિક્વાયરમેન્ટ. એનીબડી કેન બીકમ પુષ્ટિ ભક્ત બટ નોટ એવરીવન, બરાબર. ઠાકોરજીની અંગીકૃતિ હોય તો કોઈ પણ બ્રાહ્મણ હોય કે શૂદ્ર હોય કે બ્રાહ્મણી માને વર્ણ ઇતર કોઈ પણ, બરાબર, ફલ સાધક એઝ લોંગ એઝ અંગીકૃતિ હોય ઠાકોરજી. ઇતિ જ્ઞાપનાય ઉત્તમ સ્ત્રી શુદ્રાદિ દ્યુતિક્ષમ. અચ્છા, અહીંયા રાખું છું, કોઈ પ્રશ્ન છે? તેથી કરીને અહીંયા નેક્સ્ટ કે સ્ત્રી શુદ્રાદિ દ્યુતિક્ષમ એ નામ જે છે અહીંયા સંગત આવી રહ્યો છે. અહીંયા રાખું છું, કોઈનો પ્રશ્ન છે? ભગવાને વરણ કર્યું હોય તો જ પુષ્ટિ માર્ગમાં આવી શકે ને. હા, પણ વરણ કઈ જેન્ડર સ્પેસિફિક છે? ના 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 ના, કોઈનું પણ થઈ શકે. વરણ જેન્ડર સ્પેસિફિક કે મેલ હોય તો વરણ છે ને મેલ ના ફિમેલ હોય તો વરણ નથી, એવું છે? ના, એવું નથી. કોઈનું પણ થઈ શકે. એવું કહ્યું એ અહીંયા કહેવાનું આવશે. જેન્ડર સ્પેસિફિક વરણ નથી. તમે આવા હો તો આ રંગના હો તો નથી, અને આ વર્ણના હો તો નથી અધિકારી, આ વર્ણ હો તો પ્રીતમ પ્રીત હિતે ભાઈએ યદ્યપિ રૂપ ગુણશીલ શીલ સુઘરતા એના બાત નથી જઈએ, નથિંગ ડુઈંગ, બરાબર. એવા કોઈ ક્રાઇટેરિયા નથી.
એવો કઈ કોઈ આવીને એમ કહેતો હોય કે અમે તો બ્રાહ્મણ, અમારો એકાધિકાર છે, તો ભાઈ મર્યાદા માર્ગ માટે બરાબર હશે, અહીંયા પુષ્ટિ માર્ગ માટે એપ્લાય નથી થતું. મોનોપોલી નથી કોઈની. હા ધવલભાઈ, મર્યાદા ભક્તિની જે વાત અહીંયા કન્ડિશન્સ બતાવી છે, બ્રાહ્મણ હોય પુરુષ હોય, પરંતુ પુરાણોની અંદર આપણે જેમ મીરાબાઈ છે કે એવા ઘણાનો ઉદ્ધાર થયો છે મર્યાદા માર્ગમાં, તો એનું કઈ બ્રાહ્મણ હોવું જરૂરી નથી દેખાતું એમ. એને આપણે પણ મીરાબાઈ મર્યાદા માર્ગીય છે કે પુષ્ટિ માર્ગીય છે, મને લાગતું નથી કે વી કેન ડિસાઇડ લાઈક ધેટ કે મર્યાદા માર્ગીય જ છે. હું તો નથી માનતો. એમને ઘણા એવા સ્ત્રી શુદ્રો જે છે એનો ઉદ્ધાર થયો છે, પુરાણોમાં એવા પ્રસંગ આપણને મળે છે. કે બ્રાહ્મણ હોવો જરૂરી નથી. મર્યાદા ભક્તિની અંદર પણ એવા ઘણા સ્ત્રી શુદ્રોનો ઉદ્ધાર આપણને જોવા મળે છે પુરાણોમાં. તો એ સ્ત્રીનો ઉદ્ધાર એ તો મારે હવે દ્રષ્ટાંત જોવો પડે, પણ જનરલી સ્ત્રીનો વર્ણ જે છે એ સ્ત્રીના વિવાહોત્તર નક્કી થાય છે. તો હવે એની એનાલિસિસ કરવી પડે કે સ્ત્રીનો ઉદ્ધાર મર્યાદા માર્ગીય છે કે પુષ્ટિ માર્ગીય છે. નંબર 1 ખ્યાલ નથી. અચ્છા, મર્યાદા માર્ગી ખોટીમાં ગણો તો સ્ત્રીના વર્ણ સંબંધના કારણે થયો, કેમ કે વિવાહોત્તર જે છે વર્ણ સંબંધ થઈ જતો હોય છે સ્ત્રીનો, એટલે સ્ત્રી બ્રાહ્મણ થઈ શકે છે વિવાહના પશ્ચાત. તો એને કારણે થયું કે બીજાના કારણે થયું, હવે એ બધી એનાલિસિસ કરવી પડે. એમાં મારી પાસે કોઈ બ્લેન્કેટ આન્સર તો છે નહીં, તો હવે એનાલિસિસ કરવી પડે કેસ બાય કેસ. બરાબર? એ પુષ્ટિ ભક્તિના અંતર્ગત એમને ઉદ્ધાર થયો છે કે મર્યાદા માર્ગમાં અંતર્ગત ઉદ્ધાર? એની પહેલા તો છણાવટ થવી જોઈએ કથાના એનાલિસિસ દ્વારા. જેમ કે અહલ્યા જે છે તેનો ગૌતમ ઋષિના પુષ્ટિમાં ગણાય છે, તો એ પુષ્ટિ કાર્ય છે. પુષ્ટિનું કાર્ય હોય તો પછી એમનો ઉદ્ધાર જે છે એ પુષ્ટિના અંતર્ગત ગણી લેવું જોઈએ. જેમ શ્રી રામચંદ્રજીએ પણ ઘણા પુષ્ટિ કાર્યો કર્યા છે. હવે એ તો કેસ બાય કેસ ના બેસિસ પર આપણે એનાલાઇઝ કરવું પડે. ઓકે, ચાલો આ બીજા કોઈ છે? મર્યાદા ભક્તિની સાધના પ્રણાલી કે એની અંદર ડિફરન્સ આપણે જોઈ શકીએ પુષ્ટિ ભક્તિ અને મર્યાદા ભક્તિ? બ્રાહ્મણ સંપ્રદાયમાં જોઈ લો તમે, પૂજા પદ્ધતિ તંત્રોક્ત પૂજા પદ્ધતિ છે. તંત્રોક્ત પૂજા પદ્ધતિ છે, ત્યાં સ્નેહ પ્રાધાન્યતા નથી, ત્યાં રૂલની પ્રાધાન્યતા વધારે છે. એક્ઝામ્પલ સારો છે, ત્યાં તમે જોઈ શકો. રામાનુજ સંપ્રદાયની અંદર ક્યાં બધા બ્રાહ્મણ જ હોય એવું થોડી જરૂરી છે. રામાનુજ સંપ્રદાયમાં તો બધાને ઉદ્ધાર થયો, બધાનો ઉદ્ધાર ત્યાં બતાવ્યો છે ને. હું તમારા પેલા ક્વેશ્ચન નો આન્સર આપી રહ્યો છું કે પૂજા અન્ય સંપ્રદાયની અંદર હમણાં શું પૂછ્યું તમે કે પ્રેમનો સેવા અને એમાં ડિફરન્સ શું છે, એ જ પૂછ્યું ને તમે? એટલે મર્યાદા માર્ગી જે ભક્તિ ને પુષ્ટિ ભક્તિ ને સાધના પ્રણાલીમાં ને એ જ એનો આન્સર આપી રહ્યો છું. સાધના પ્રણાલીનો આન્સર આપી રહ્યો છું. સાધના પ્રણાલીની અંદર મર્યાદામાં સાધના પ્રણાલીની અંદર સ્નેહની પ્રધાનતા નથી હોતી, ક્રિયાની પ્રધાનતા હોય છે. ક્રિયા પ્રધાન હોય છે ત્યાં સેવા, અને સ્નેહની પ્રધાનતા હોય છે. એટલો ડિફરન્સ હોય છે. બરાબર. બાકી રામાનુજ સંપ્રદાયમાં આપણે મર્યાદા ભક્તિ ગણતા હોઈએ તો એમાં તો બધાનો ઉદ્ધાર એને બતાવ્યો છે ને. એમાં બ્રાહ્મણેતર નો પણ ઉદ્ધાર છે, કેમ કે એમના
આચાર્યો અને વેદાંત દેશિક મહાદેશિકે શતદૂષણી ગ્રંથના અંતર્ગત જે શરણાગતિનો મહાત્મ્ય વર્ણન કર્યો છે તેમાં એમણે એમ કહ્યું છે કે ભગવાનની એક એવી શક્તિ છે શરણાગતિ, એવી કૃપા શક્તિ છે શરણાગતિ કે બ્રાહ્મણ ન હોય, કોઈ પણ જાતિનો હોય, શરણાગતિ જો લઈ લે ભગવાનમાં તો એનો ઉદ્ધાર શરણાગતિના સામર્થ્યના કારણે થઈ જતો હોય. બરાબર. શરણાગતિ જે છે, આજે આપણા ભક્તિ માર્ગમાં, પુષ્ટિ ભક્તિ માર્ગમાં ભક્તિ કલ્પતરુવત છે, તેમ તેમનો કોન્સેપ્ટ શરણાગતિનો એવો કલ્પતરુવત છે કે શરણાગત થઈ જાવ તો તમારો વર્ણ ઇત્યાદિની કઈ આવશ્યકતા નથી. પછી તો જુદા જુદા પક્ષ છે. મર્યાદા માર્ગીય પણ શરણાગતિ હોઈ શકે છે, પુષ્ટિ માર્ગીય પણ શરણાગતિ હોઈ શકે. શરણાગતિના પણ ઘણા બધા ફ્લેવર્સ હોઈ શકે. એટલે એવું જરૂરી નથી કે કેવલ આ જ એક ફ્લેવર છે મર્યાદા ભક્તિ માર્ગનો. ઘણા બધા ફ્લેવર. બરાબર. અને મર્યાદા ભક્તિ દર વખતે તંત્રોક્ત હોવી જરૂરી નથી. મર્યાદા એટલે કોઈ તંત્રોક્ત હોય, વેદોક્ત હોય, સ્મૃતિ દ્વારા પણ સ્માર્ત પણ હોઈ શકે છે. પણ ભક્તિનો અંશ ભક્તિનો અંશ છે કે એનો નિશ્ચય એ રીતે કરવો જોઈએ કે સ્નેહ પ્રાપ્ત્યર્થ કરી રહ્યા છે કે સ્નેહ ઇતર કોઈ વસ્તુને પ્રાપ્ત કરવા માટે સાધન કરી રહ્યા છે. એ નિશ્ચિત થશે એનાથી કે પુષ્ટિ ભક્તિ ભક્તિ છે કે નહીં, એનો અંશ છે કે નહીં, એનો નિશ્ચય સ્નેહ પ્રાપ્ત્યર્થ છે તો ભક્તિ નો અંશ છે. સ્નેહ પ્રાપ્તિ નથી પ્રયોજન તો ભક્તિ જ નથી, તો શુદ્ધ મર્યાદા માર્ગ. મર્યાદા માર્ગ અને મર્યાદા ભક્તિ માર્ગ, there is a difference. મર્યાદા માર્ગ અલગ, મર્યાદા ભક્તિ માર્ગ is a different thing. મર્યાદા માર્ગ ની અંદર મર્યાદા ભક્તિ માર્ગ આવી જશે, પરંતુ મર્યાદા ભક્તિ માર્ગ ની અંદર મર્યાદા માર્ગ કન્ફાઈન નથી. એક્ઝેક્ટ. એટલે મર્યાદા માર્ગમાં તો આપણે કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, ઉપાસના માર્ગ, પૂજા માર્ગ બધું એ છે. એક્ઝેક્ટલી. બ્રોડ બધા આવી જશે. મર્યાદા ભક્તિ છે કે નહીં, તો ભક્તિનો અંશ ત્યારે જ આવશે કે જ્યારે વ્યક્તિમાં સ્નેહ પ્રાપ્તિનો પ્રયોજન ન હોય. સ્નેહ પ્રાપ્તિનો પ્રયોજન હોય તો ભક્તિ થઈ જાય. મને ભગવાનમાં નિરુપદી સ્નેહ કઈ રીતે પ્રાપ્ત થાય એવી ઝંખના સાથે થતી સાધના એને મર્યાદા ભક્તિ સાધના કહેવાય, એઝ પર ગુસાઈજીની ડેફિનેશન. ખરાબ નથી. પ્રેમ સિદ્ધ્યર્થમ. સારી વાત છે, ખૂબ સુંદર વાત છે. એમ આપણે એમને આવી ભક્તિને પણ ડેફિનેટલી આપણે એમને એપ્રિશિએટ કરવી જોઈએ. ઘણા આપણે બધા પણ મોસ્ટ ઓફ 99% આપણે એવા નથી સ્નેહ પ્રાપ્તિ માટે પોતાની જાતને સેલ્ફ પ્રોક્લેમ તો કરી દેતા હોય છે પુષ્ટિ ભક્તિ છે. એટલે એ પ્રશ્ન છે ને છૂટી ગયો હતો ત્યારે આપણે પુષ્ટિ ભક્ત છે કે નહીં ચાલુ એ નથી ખબર પડતી આપણને. ત્યારે છૂટી ગયો હતો આપણે શેમાં લેવાય ત્યાં આપણે પોતાની જાતને માથા ઊંચા રાખીને આપણે જતા હોય હમણાં પુષ્ટિ ભક્ત. દીક્ષા લેવા માટેથી કઈ પુષ્ટિ ભક્ત પણ થઈ જતા. બરાબર કે નહીં? એ જે આપણે જયારે ટોપિક લીધો ને કે પ્રેમાત્મક ભક્તિ સાધનત્વે અને ક્રિયમાણા ભક્તિ મર્યાદા ભક્તિ, તો પછી આપણે શેમાં લેવા આ બધા અત્યારના આધુનિક પુષ્ટિ જીવોને? તમારે જાણે પોતપોતાના અંતર આત્માને પૂછો હું કોણ છું. પોતપોતાના આત્માને પૂછો, કોન્શિયસનેસ ને, બધા જવાબ જાણે
પોતાનો જવાબ. નહીં, કેમ કે દીક્ષા પ્રણાલી આપણી પુષ્ટિ માર્ગી છે. તો પ્રણાલી હોવાથી કે થોડીક તે પુષ્ટિ ભક્તિ થઈ જાય છે. બ્રહ્મ સંબંધ છે એ પુષ્ટિ માર્ગી છે. બ્રહ્મ સંબંધ તો ઘણા બધા લેતા હોય, મુખિયાજી બ્રહ્મ સંબંધ લઈને બેઠા હોય, પણ શિવાય ઓમ નમઃ કરતા હોય, એનું શું કરવું મારે? એની વાત નથી, એ તો એક સેવા માટે બ્રહ્મ સંબંધ લેતા હોય. એની વાત નથી. રાઈટ દિશા આપણે તો મહાપ્રભુજીના એંગલ થી સમજી રહ્યા છીએ. નહીં, એટલે દીક્ષા લેવા માત્રથી કઈ પુષ્ટિ ભક્ત પણ નથી આવી જતું એમ કહી રહ્યો છે. એ બરાબર છે. પણ મહાપ્રભુજી આપણે ગુસાઈજીએ ભક્તિ અંશમાં જે સંદર્ભ સમજાવ્યો છે કે આધુનિક પુષ્ટિ ભક્તોને ભગવાનમાં એવો પ્રેમ નથી, છતાં પણ આચાર્ય દ્વારા નિવેદિત હોવાથી, આચાર્યોને એવો પ્રેમ હોવાથી એની ભક્તિને પુષ્ટિ ભક્તિ ગણવી. ભાવિ ભક્તિ ગણવી, ભાવિની વૃત્તિ ભલે ભાવિની વૃત્તિ, પણ કોન્ફિડન્સમાં ના આવી જવું. હવે તો આપણે પુષ્ટિ ભક્ત આચાર્ય દ્વારા નિવેદિત છે, એટલે હવે આપણે તો કન્ફર્મ 100% પુષ્ટિ ભક્ત જ છીએ. એવો કોન્ફિડન્સ કઈ કરવાની જરૂર નથી. જે બ્રાહ્મણ નાવ તો છોડી ગયા છે ને, નાવ છોડી ગયા છે એટલે થોડોક આચાર્યો નાવ છોડી ગયા છે આપણા માટે. નથી સંભળાતું મીનાબેન, તમે બોલો છો ને, સંભળાતું. નાવ તો છોડી ગયા છે ને, એમ કે છે ને કે નાવ હોડી નાવ એટલે હોડી કહી રહ્યા છે. હા, એ ખ્યાલ આવી ગયો, પણ મને હજુ સંદર્ભ નથી ખ્યાલ આવી રહ્યો. એમ કે છે તે આચાર્યો પધારી જાય છે, પણ એની જે સંપ્રદાય રૂપી નૌકા પાછળના આધુનિક જીવોના ઉદ્ધાર માટે છોડતા જાય છે. એ તો સાચી વાત છે. નો વરી. નૌકામાં બેસવા માત્રથી નિશ્ચય નથી થઈ જતો કે તમે પુષ્ટિ માર્ગ છો. પુષ્ટિ માર્ગી વરણ છે. નૌકામાં તો કોઈ બળજબરી પૂર્વક પણ બેસી જાય તો શું કરવાનું એનું? નૌકામાં તો બળજબરી પૂર્વક કે નૌકામાં બેસી જાય કોઈ? બળજબરી પૂર્વક બેઠેલા વ્યક્તિને પણ તમે પુષ્ટિ ભક્ત ગણી લેશો? નો, જરૂર નથી એમ કહી રહ્યો. નિવેદિત થઈ કરવા માત્રથી કે બ્રહ્મ સંબંધ લઈ લેવા માત્રથી કઈ નિશ્ચય નથી થઈ જતું કે પુષ્ટિ ભક્ત છે. આચરણ કેવું છે એના પર ડિપેન્ડેન્ટ છે. સમર્પણ કરી રહ્યા છો ખરેખર આચરણ ઇમ્પ્લિમેન્ટેશનમાં તો વાંધો નથી. ઇમ્પ્લિમેન્ટેશન છે એ પોતપોતાની આત્માને પૂછવાનું, મન નહીં કહેવાનું. બરાબર? પછી નિશ્ચય કરો. તમારું કયો? ના, હું શું કરવા મારું કહું? તમે તમારે પોતાની જોડે ફોડી લો. આપણું કામ છે, આપણે સર્વનું કામ એ છે કે પોતપોતાની જાતે ઇન્ટ્રોસ્પેક્શન કરે, સેલ્ફ એનાલિસિસ. સમર્પણ બી ક્રિયાત્મક થઈ જાય તો પછી એ બી ઇન્ટ્રોસ્પેક્શન ઇમ્પ્રુવ ઇટ. બરાબર કે નહીં? અચ્છા, એ પુષ્ટિ ભક્તિ છે, વરણ છે, એનો ડિસિઝન પેલા એક્સ્ટ્રીમમાં પણ ન કરી લેવો કે મને જ્યાં સુધી વ્યસન ના થાય ત્યાં સુધી નિશ્ચય હું ના કરું. એવી એક્સ્ટ્રીમિઝમની જરૂર નથી. એક્સ્ટ્રીમિસ્ટ એવા હોય છે, વ્યસન કેમ નથી થતું? એટલે ભાઈ આ તો કઈ પેલું કર્મકાંડ છે કે આટલું કરવાથી વ્યસન થઈ જ જવો જોઈએ? હજુ 50 વર્ષથી સેવા કરું છું, વ્યસન નથી થતું. અરે ભાઈ એવું ના થાય. આ તો કઈ પેલું મિકેનિકલ થોડી છે કે વ્યસન થાય ત્યારે. વ્યસન થાય તો સારી વાત છે, પણ એક્સ્ટ્રીમ વિચારવું કે થયું કેમ નહીં, એવું આ મેકેનિકલ નથી પ્રોસેસ. બરાબર ને? એક અને એક બેઝ થાય એવું નથી એમ. હા, મેથેમેટિક્સ નથી આ, અને મેકેનિકલ પણ નથી આ. 20 વર્ષ સેવા કરી તો પ્રેમ સિદ્ધ થવું, પછી બીજા 20 વર્ષ સેવા કરો તો વ્યસન, શું કહેવાય, આસક્તિ થઈ, પછી આવું કઈ મેથેમેટિક્સ છે? એવું નથી. બરાબર ને? ચલો રાખો. દ્રઢઈના ચરણ કેરો ભરોસો.
दृढ़ैन चरणन केरो श्रीवल्लभ नख चंद्र चटाभिन सब जग माझ अंधेरो भरोसो दृढ़ैन चरणन के साधन और नहीं कली में जासु होय निवेश सूर कहा कहे द्विविधा धरो बिना मोल को चेरो भरोसो दृढ़ैन चरणन के वल्लभादि सहस्र जय